એવા પણ માણસો છે કે જલ્દી આને બદનામ કરો, આની કંઈક ખામી કાઢો, આની ભૂલ કાઢો. મેં તું બાપા હું આમ તો 30માં વહી જવાનો છું, મારી કોઈ ભૂલ કાઢશો નહીં. અકાબા નામ કેવી રીતે પડ્યું? ઓરિજિનલ નામ અકાબા? ઓરિજિનલ નામ હતું મારું મનોરંજન ગઢવી. બધી આંગળી પર વીંટી દેખાય, આટલું બધું સોનું દેખાય, કારણ શું? દુર્યોધન મારી અંદર શું છે નથી જોવાનો, મારી બહાર શું છે જોવાનો છે. તમે ડાયરો કરવા જાઓ તો લોકો ડાયરા પહેલાં ડાયરા પછી ફાલતુ વાર્તાઓ કરે ખરા? એ ફીડ કરવાનો પ્રયાસ કરે કે ભાઈ મંચ ઉપર જશે, મારું નામ બોલો, મારા માટે સારું. ત્યારે એવું છે ડાયરામાં કે જેનું નામ બોલો તો પ્રોગ્રામ મળે. પણ અકાબા હાલતા હાલતા ખેડૂતોની વચ્ચે પણ ગયા, ખેડૂતો માટે ડાયરો પણ કર્યો. શું કારણ? એ ઘટનાક્રમ શું? જે થવું એ થાય. આપણો ધંધો, આપણી પ્રતિષ્ઠા, આપણું જીવન બધું દાવમાંથી લગાડી ખેડૂત માટે આવ્યો છું. આ તમે કહ્યું રૂપિયા નહીં લેવાના, ભાઈ ઘરબાર ચાલે કેવી રીતે અકાબા? મારી પાસે કોઈ પ્રોપર્ટી નથી, સરકાર હું ટેક્સ ભરું છું, મારા ઘરના ટેક્સ ભરું, લેવા દેવાને અમથો અમથો. પણ અકાબાને પરવા નથી, પણ વસ્તાર તો છે, બે દીકરીઓ છે, દીકરો છે, એ તો કહે છે ને બાપાએ કશું મૂકીને ના ગયા. જો દીકરા સારા હોય તો સાહેબ કમાવાની જરૂર નથી, એને તે પેદા કરી લઈશ. અને દીકરા ખરાબ હોય તો પણ કમાવાની જરૂર નથી, એ આપણું પૂરું કરી નાખશે. આ જો ડાયરામાં પેલા રૂપિયાની વરસાદ કરે, વિદેશમાં ડોલરનો વરસાદ કરે, તમે એને કેવી રીતે બોલવો છો? પૈસા એ ઉડે છે, ખોટા છે પાછા. આપણા મગજમાં હોય કે 50 લાખ ઉડ્યા, નહીં ઉડ્યા છે જ 5 લાખ. 10,000 રૂપિયા આપો, લાખ તમને ઉડાડવા. અકાબા દોડવા ક્યારથી લાગે? ચાલતા તો હતા, તમે કહ્યું બંધ કરાવ, ચાલતા હતા, દોડવા ક્યાંથી લાગે? હિટ ક્યાંથી થયા? એટલે 10 વર્ષથી હાલે છે. હવે જામ્યું છે, મૂકવાની તૈયારીમાં છું. તમે ડાયરો બંધ કરતા શબ્દોનો મારી નાખે ગણે. પણ શું કરવું, નક્કી અમને મારી નાખશે પબ્લિક. મોટી મોટી ઇવેન્ટો થવા લાગી, મોટા મોટા ડાયરા થવા લાગે, કોર્પોરેટ ડાયરા થવા લાગ્યા, તો કોઈ બદલાવ તો જોઈએ. દિલ્હી અને ગાંધીનગરનું રાજકારણ ટૂંકું પડે એવું રાજકારણ સ્ટેજ માથે હોય છે. તમે જે જોવો છો એવું છે ને. તમે વિદેશની વાત કરી, વિદેશમાં કેટલા કાર્યક્રમ કરે? જો આમાંય માથાકૂટ છે. એવી ખબર પડે કે અકાબા ગઢવી અમેરિકા જાય છે, ફોન કરી દે એબીસીમાં કે ભાઈ આ માણસ બરોબર છે ને, એટલે વિચારે રદ થઈ જાય તમારે. પણ આ હદ સુધીની હરીફાઈ? આમાં તો મારી નાખે તમે સાહેબ, તમારું મર્ડર થઈ જાય ત્યાં સુધી તૈયારી હોય છે. અકાબા કલાકારોના લગ્ન લઈને બહુ વિવાદ થાય, ખાસ કરીને સિંગરના, એક જ્ઞાતમાંથી બીજી જ્ઞાતિમાં કરે, આ કરે, આ બધા વિવાદોને તમે કેવી રીતે બોલો? કલાકારની દુનિયા એવી છે કે ભાઈ તબલાવાળા હોય કે બેન્ડવાળા હોય કે કલાકાર હોય, વાતચીત થતી હોય. અકાબાના જીવનનો સૌથી ખરાબ દિવસ, ખરાબ પ્રસંગ કર્યો? આ જીવનનો ભયાનક મારો કિસ્સો છે. મારી દીકરી પૈસા માટે માત્ર મરી ગઈ. ધી રોનક પટેલ શોમાં આપનું સ્વાગત છે. આજે વાત એ વ્યક્તિ સાથે જે હંમેશ સત્ય બોલવાનો આગ્રહ રાખે છે. હું વાત કરું છું અકાબા ગઢવી. અકાબા, આપનું સ્વાગત છે. ધન્યવાદ. જો તમે ધન્યવાદ કહ્યું તો બધી આંગળી પર વીંટી દેખાય, આટલું બધું સોનું દેખાયું, કારણ શું? કારણ એ છે, એક વખત મહાભારતનું યુદ્ધ થયું હતું, ત્યારે કૃષ્ણ ભગવાન એમ થયું કે એકવાર ટ્રાય કરીને મિત્રને કીધું કે બધાને મનાવવાની, દ્રોણ ગુરુ, ભીષ્મ પિતા, દુર્યોધન બધાને, જો માની જાય તો યુદ્ધ બંધ થઈ જાય અને લોકો બચી જાય. રોજ કૃષ્ણ ભગવાનના મિત્ર સાથે જાય મનાવવા માટે, જાય આવે, જાય આવે, જાય આવે. એક દિવસ કૃષ્ણ ભગવાન આવ્યા નહીં, એટલે મિત્રો બધા ઘરે ગયા. ભગવાન ક્યાં છે કે તૈયાર થાય છે, બેસો. કલાક, 2 કલાક, 3 કલાક, 4 કલાક પછી ભગવાન તૈયાર થઈને બહાર નીકળ્યા. મોંઘા મોંઘો મુગટ, મોંઘા મોંઘા અલંકાર, મોંઘા મોંઘા વસ્ત્ર, મોંઘા મોંઘી મોજડી. એટલે મિત્રોએ કીધું ભગવાન આપણે તો રોજ મનાવવા જઈશું બધાને, તમે આટલા મોંઘા વસ્ત્રો કોઈથી પહેર્યા નથી, આજ પહેલી વાર તમને આટલા મોંઘા અલંકાર પહેરીને જોયા છે, પહેલાં મોંઘા વસ્ત્રો જોયા છે. એનું કારણ શું? ત્યારે કૃષ્ણ ભગવાને કીધું કે આજ આપણે જેના ઘરે જઈએ છીએ એનું નામ છે દુર્યોધન. દુર્યોધન મારી અંદર શું છે નથી જોવાનો, મારી બહાર શું છે જોવાનો છે. એટલે અકાબાની અંદર કોઈ નથી જોતું, ત્યારે અકાબાની બહાર શું છે જોવે છે. આ મેં પહેર્યું છે એટલે લોકો આવે પ્રોગ્રામ નક્કી કરવા, નક્કી કરી લાગે એ લોકો જ તે કે અકાબા 10,000માં નહીં આવે, એ લોકો જ તે કે આટલો સુખી માણસ શીમાં આવે 10,000માં. તો ફોર્ચ્યુનર ગાડી, પણ કદાચ હું અત્યારે પેન્ટ શર્ટ પહેરી લઉં ને એક નાની અલ્ટો લઈ લઉં તો એ લોકો નક્કી કરશે કે અકાબા 1,500માં આવશે. એટલે આ મુદ્દો છે, લોકોને દેખાવ કરવાનો. એટલે લોકોને થાય ભાઈ, સમજી ગયા તમે? પણ લોકોને દેખાડવા તો લોકો નકલી પહેરો, તમે અસલી શું કરવા પહેરો? આ માતાની કૃપા છે, તમે પહેરવું છે. તો ખતરો તો છે જ તેના, પણ શરીર સારું આપ્યું છે, વ્યવસ્થિત, લગભગ કોઈ ઝપટ નહીં કરે, એટલે જોઈ છે. પણ જોઈ, હા, એક સોનાના પાસે સોનું પહેરવાના કારણો પણ છે. લોહીને ઘણો બધો આમાં ફેરફાર થાય છે. મેં ઘણા લોકો પાસે જાણ્યું છે, લોહીને પણ ફેરફાર થાય છે. એક તમારા ગ્રહમાં થોડો ઘણો ફેર પડે છે. આવું મેં
ક્યાંક વાંચેલું છે, કોઈ સારા સંતો પાસે સાંભળેલું છે. પણ તમે એકલા પહેરો કે ભાભીને બી આરતી પહેરાવો નહીં, ઘરે? ઘરમાં કોઈ નથી પહેરતું, હું એકલો જ પહેરું છું. અચ્છા, જુઓ, ભગવાન વખત તો યુગ અલગ હતો, આ તો હળહળતો કળયુગ છે. અને દુનિયાભરની ભીડની વચ્ચે જાઓ તમે તો એકાદું ખેંચી ના લે? એકાદું ખેંચ છે પછી હું બંધ કરી દઈશ, પણ હજી સુધી એવું બન્યું નથી. તમે શું માનો છો, આ જમાનો માત્ર દેખાડાનો? માત્ર દેખાવનો છે. કોને માંથી વિશ્વાસ કરવો ખબર નથી પડતી. એક સમય એવો આવશે ભાઈ કે સારા માણસો પાસે બેસવાના તમારે પૈસા આપવા પડશે, સારા માણસો પાસે બેસવાના. 10 વર્ષ પછી તો કોઈ સારો વિશ્વાસુ માણસ નહીં મળે, ગોતવો પડશે કે વિશ્વાસુ માણસ કોણ છે. એ સમય આવી ગયો છે. હા, ક્યાં વિશ્વાસ કરો છો? મેં તો આ દુનિયા જોઈ, બહુ ડાયરા કર્યા, અલગ અલગ મગજના માણસો છે, બોલે છે શું ને કરે છે શું, આપણા પણ મગજ ફેરવી નાખી એવા માણસો પડ્યા દુનિયામાં. તમે ડાયરો કરવા જાઓ તો લોકો ડાયરા પહેલાં ડાયરા પછી ફાલતુ વાર્તાઓ કરે ખરા? એ ફીડ કરવાનો પ્રયાસ કરે કે ભાઈ મંચ ઉપર જશે, મારું નામ બોલો, મારા માટે સારું? હા, એ લોકો જ અત્યારે એવું છે ડાયરામાં કે જેનું નામ બોલો તો પ્રોગ્રામ મળે, એના વખાણ કરો તો પ્રોગ્રામ મળે. હજુ સુધી એક પણ ડાયરામાં મેં આ કોશિશ નથી કરી. અમુક મારા મિત્રો હોય છે, મારી પાસે ઘણો ખર્ચો કરતા હોય છે, અને મને એમ થાય કે આજે આવ્યા છે મારા મિત્ર, આજે એને હું સારું લગાડી દઉં, આજને વિશે 10-12 શબ્દ સારા બોલી નાખું. જેવો સ્ટેજમાંથી બેહું ને તો મને ક્યાંક ઉપરથી અવાજ આવે છે કે ભાઈ તું તારું કામ કરે રાખ, કંઈ કરીશ નહીં. કોઈ ના પાડીશ, કોઈ શક્તિ છે, કોઈ મારી પાછળ કોઈ શક્તિ કામ કરી રહીશ મારી પાછળ, મને ચોક્કસ ખબર પડી ગઈ. કારણ કે અકાબા ગઢવી પણ મારા 7-8 ભેણો છે માન, અને આવું મોટું નામ ગુજરાતમાં લોકો વિશ્વાસ મૂકે છે, આપણી ખરાબ કોમેન્ટ નથી કરતા, લોકો આપણને ઇજ્જત આપે છે, તો આની પાસે કોઈ શક્તિ કામ કરે છે. આ અકાબા નામ કેવી રીતે પડ્યું? ઓરિજિનલ નામ અકાબા? ઓરિજિનલ નામ હતું મારું મનોરદાન ગઢવી, પછી મયુર ગઢવી પાડ્યું એકવાર. મયુર ગઢવી નામ ડાયરામાં ક્યાંય દેખાણું નહીં, એક લાગે આમ બાળક જેવું એમ. પછી મારા નાનપણથી મને હકો કહેતા હતા. હકો છે એટલે કે હકો જ કીધો છે બધાએ સમાજમાં. હતી બીજું હકો છે ને મેં હકા ભા કરી દે કીધું, એટલે ભા થયું એટલે વજન આવ્યો નામમાંથી. હકા ભા, કોઈ તુકારો પણ ન દઈ શકે આપણને, અને માનથી બોલાવે. એ હકાભા નામ રાખ્યું અને હાલ્યું સાહેબ. પણ અકાબા હાલતા હાલતા ખેડૂતોની વચ્ચે પણ ગયા, ખેડૂતો માટે ડાયરો પણ કર્યો. જી, શું કારણ? એ ઘટનાક્રમ શું હતો? અમુક વસ્તુ આપણને અડી જાય. 4-5 મહિના પહેલાં કલાકારોને બહુ ગારી દેવામાં આવતી, કે કલાકારો બધાએ, અને ખૂબ ખરાબ ગાર્યું. એક નેતા પણ બોલ્યા હતા, નામ તો મને અત્યારે ભૂલી ગયો છું, અને કલાકારને અમે ડબલ પૈસા આપી ડાયરા કરતા હોય તો, અને મારી સામે આવી ગયા નેતા ભૂલથી. તો મેં કીધું ડબલ નથી જોતા મારે, હું મફતમાં ડાયરા કરીશ, તમે કરાવો ડાયરો. તો કે તમે બીજેપીમાં છો, ભાજપમાં. બીજું હું ભાજપમાં નહીં, હું કોઈ પક્ષમાં નથી સાહેબ. તો તરત ફોટો આવ્યો ભાજપનો ખેસ પહેરેલો મારો, એટલે કોઈ પણ માણસ સ્ટપ થઈ જાય. આવે પછી તમે શું કરો? મને કે આ તમે ખેસ પહેરેલો છે ભાજપનો. મેં તો કોંગ્રેસનો ખેસ પહેર્યો હતો, હું સોમનાથ બાજુ ગયો હતો પ્રચારમાં કોંગ્રેસના. મેં આપની ટોપી પહેરી હતી વઢવાણમાં, અહીંયા પ્રચારમાં ગયો હતો. એટલે શું હું આપમાં આવી ગયો, કોંગ્રેસમાં આવી ગયો, બીજેપીમાં આવી ગયો. મેં તો મહેન્દ્રગીરી બાપુ છે એ હવન કરવા જો એટલે હું ભગવો પણ પહેર્યો છું. શું હું સાધુ થઈ ગયો? એવું નથી હોતું. એમ કોઈ માણસ મને તમે અત્યારે કોઈ વસ્તુ આપો, હું લઈ લઉં તમારે માન રાખવા માટેથી. એનો મતલબ એવો નથી કે હું તમારા તરફ થઈ ગયો. એટલે આવું મને એક ચેલેન્જ આપવામાં આવી, અને એ ભાઈ નેતાએ કીધું તમને 15 દિવસમાં ડાયરો કરાવીશ, અને મીડિયામાં આ સબૂત છે. કરાવ્યો. મેં ફોન કર્યા 2 મિનિટ, કર્યા ડાયરો, કે આ 4-5 દિવસમાં અમે બધા તમને મળવા આવી છીએ. પણ કોઈ અહીંયા નેતા ન હોવો જોઈએ ડાયરામાં, ખેડૂત જ હોવા જોઈએ. કોઈ ડાયરા બરાબર થયું નહીં. 4 મહિના પછી પાછું ખેડૂતનું આંદોલન બહુ ઉપડ્યું. એટલે મને ફોન આવ્યો અહીંયાથી જેતપુરથી, ગગુબા તમે ડાયરામાં આવશો તો શું લઈશું? મેં તો મારે 1 રૂપિયો નથી જોતો ભાઈ. આમ મિત્ર જેવો હતો એટલે મજાક કરી. મેં તો ડીજેના દેવતા દે દીધી, પણ મેં તો 1 રૂપિયો લીધો જ નથી ભાઈ, 1 પણ રૂપિયો એમ. અને સામેથી બોલાવ્યો મને, અને હું ગયો ડાયરામાં. અને અહીંયા જ્યાં પછી રાતે ડાયરો કર્યો મેં, સવારમાં પ્રતિભાવ જે મળ્યો ખેડૂતોનો, આટલો લાગણી, આટલો પ્રેમ, આખા ગુજરાતના ખેડૂતે મને ઇજ્જત આપી. તો મારામાં એક જોમ આવી ગયું કે હવે પકડ્યું છે તો હવે મૂકવું નથી. તો હું સમર્થન આપ્યું કે હવે સમર્થન છે, હું બેસીશ. ન્યાય નહીં મળે તો ઉપવાસમાં ઉતરવાની પણ મેં એક વાત કરી નાખી હતી, કદાચ તમે જાઓ ન્યાય ન મળે તો. અહીંયા સુધી પણ હવે પકડ્યું છે ગઢવીને કહેવાય, પકડ્યા પછી મૂકી ન કેસ સત્યને. તો અને હવે જે થવું એ થાય. આપણો ધંધો, આપણી પ્રતિષ્ઠા, આપણું જીવન બધું દાવ માથે લગાડી ખેડૂત માટે આવ્યો છું. અને મને ખબર હતી 2 મહિના મારા પ્રોગ્રામ નથી કરવા અત્યારે. હવે રોજનો 10,000નો ખર્ચો છે ડીઝલનો. પત્રકારને મળવા જવાનું હોય, ખેડૂતને મળવા જવાનું હોય, કોઈ વ્યક્તિ બોલાવે 100-200 કિલોમીટરમાં, એટલે 10,000નો રોજનું ડીઝલ છે. મેં મારું એક મકાન વેચવા કાઢ્યું અત્યારે. મારી પાસે પ્રોપર્ટી નથી, 3 જ મકાન છે ઓનલી ફોર. એમાં 2, એકમાં હું રહું છું, 2માં અવર જવર કરું છું.
એક છે મારું અમદાવાદમાં ચોથું મકાન, એ દબાણમાં આવે છે, એને ગમે ત્યારે પાડી દેજો એવું મેં કીધું છે, કોઈ પરવા નથી. મારા પરિવાર સાથે હું બહુ ખુશ છું, મજા આવે છે. 8 લાખનું વ્યાજ ભરું સાહેબ અત્યારે. યસ, કે હું દાદાને અન્નક્ષેત્ર હોય, ગૌશાળા હોય, વાલ્મીકી હોય, બ્રાહ્મણ હોય, સાધુ હોય, હવે આ ખેડૂત આવી ગયા, મેં વૃદ્ધાશ્રમ હોય, આવી સંસ્થાઓને મેં કોઈથી પૈસા નથી લીધા. આખા સમાજના હોય તો, એક વ્યક્તિ કરે તો નહીં. ગૌશાળા હોય તો ટ્રસ્ટવાળી હોય તો પૈસા લઈ લો, ટ્રસ્ટ હોય તો. ટ્રસ્ટ ન હોય તો પૈસા નથી લેતો, કારણ કે એમાં તો આપણે પૈસા લખી જ જવાનો ઓલરેડી, અને ધંધો થઈ જાય. એના કરતાં લઈ લેવાના. આટલા પૈસા હું લેતો નથી સાહેબ, કારણ કે મારા ઘરમાં એક પાપનો પૈસો નથી, મને વિશ્વાસ છે, એક પણ પાપનો. મારું પરિવાર એટલા શાંતિથી બેસી આનંદ કરીશી, મોજ કરીશી. અને આ ખેડૂત માટે લડવાનો મને મોકો મળ્યો. પરિણામ જે પણ આવે, પણ ખેડૂત માટે લડવું છે અને ધ્યાન રાખીને બેઠું છું. એવું નહીં ખેડૂતનું કોઈ અંદરો અંદર પણ કોઈ ખરાબ ન કરે, કોઈ વિશ્વાસઘાત ન કરે, એનું મારું પૂરું ધ્યાન છે. અને કોઈ કરતો હશે તો સીધો આવી જઈશ બજારમાં, પાકાભાઈ. અગાઉ તમે વાત કરી અલગ અલગ ખેસ પહેરવાની, ભાજપનો ખેસ પહેર્યો, કોંગ્રેસનો ખેસ પહેર્યો, આપની ટોપી પણ પહેરી. કેટલો ભાર લાગે રાજકીય પક્ષોનો ખેસ પહેરવાનો, ટોપી પહેરવી? ભાર લાગે છે અને બીક લાગે છે, કારણ કે જો સત્ય બોલતા હોય ને તમે આજીવન, તો બહુ મોટો ભાર છે આ નહીં પહેરવાનું. રાજકારણમાં જવાનું નહીં કોઈ દિવસ. શાંતિથી જીવવું હોય, તમારા પરિવારને શાંતિ જીવાડવો હોય, તમારા છોકરાને તમારા હારા જોવા હોય, તો રાજકારણમાં નહીં જવાનું. ભાર લાગે છે, ભયાનક ભાર લાગે છે. છેતરાવાની બીક લાગે કે એ લોકો આપણે છેતરી જશે, લૂંટી જશે, બદનામ કરી જશે? એની બદનામીને બહુ બીક લાગે છે. આપણે એમનું નહીં માની. જ્યારે રાજકારણમાં તમે જાઓ, ન માનો તમે, માનવું જ પડે, તો બદનામીની પૂરી તૈયારી રાખવાની, પ્રતિષ્ઠાની પૂરી તૈયારી રાખવાની, એક ડર લાગ્યા રાખે, એટલે રાજકારણમાં જવાનું નથી. તમને એવું લાગે બધા રાજનેતાઓ આવા જ હોય કે થોડા ઘણા સારા? નહીં, આ દુનિયામાં 5 અધિકારી પણ સારા છે, 5 પત્રકાર પણ સારા છે, 5 રાજનેતા પણ સારા છે, તો જ આ દેશ ચાલતો ને. દેશ તો વેચી જોઈએ ક્યારનો. પણ સારા 5 બધામાં ન હોય તો આ દેશ ન ચાલે. સારા 5 માણસો બધી જગ્યાએ છે. આ તમે કહ્યું રૂપિયા નહીં લેવાના, તો ઘર બહાર ચાલે કેવી રીતે? હકામાં ઘર બહાર ચાલે નહીં, પણ જેમ મજૂરી કરો, હું મજૂરી કરતો હતો, ઘંટી ચલાવતો હતો, તો મેં તો વિચાર્યું નહોતું કે આટલું નામ આવશે અને એક રાતના આપણે લાખ રૂપિયા, કોઈ 50,000 રૂપિયા આપશે, આવું વિચાર્યું નહોતું એમ. તો આપણે દેણું તો એટલા માટે આપણી વાત થાય કે આપણે એક પ્રોપર્ટી વધુ લઈ લીધી 10 લાખની, એટલે દેણું છે. આમ તો એક મકાન વેચીને દેણું પૂરું થઈ જાય. મારીમાંથી કોઈ કરજો જ નથી, મારી પાસે કોઈ પ્રોપર્ટી નથી. સરકાર, હું ટેક્સ ભરું છું, મારા ઘરના ટેક્સ ભરું, લેવા દેવાને અમથો ટેક્સ ભરી રાખી. કાલે આપણે કદાચ આગળ આવ્યા હોય તો આપણો ટેક્સ આપણને કાયમ આવે, એટલે એવું કંઈ પરવા નથી. પણ હકાબાન પરવા નથી, પણ વસ્તાર તો છે. 2 દીકરીઓ છે, દીકરો છે, એ તો કહે છે કે બાપાએ કશું મૂકીને ના ગયા. જી, જો દીકરા સારા હોય તો સાહેબ કમાવાની જરૂર નથી, એને તે પેદા કરી લે છે. અને દીકરા ખરાબ હોય તો પણ કમાવાની જરૂર નથી, એ આપણું પૂરું કરી નાખશે. મને એક બાજુ કમાવાની એવું લાગતી નથી. કમાશીને આટલું ભેગું કર્યું, મારો છોકરો એવો નીકળ્યો, એવો કે નિશાબાજ, તો મારું પૂરું કરી નાખશે. જુગારી નીકળ્યો તો મારું પૂરું કરી નાખશે. અને મારી પાસે કંઈ નહીં હોય, ખાવા પૂરતું જઈશે, પણ મારો છોકરો જો સારો નીકળ્યો તો એને તે ભેગું કરી લેશે. આમાં મને બતાવો ક્યાં કમાવાની જરૂર છે? અકાબા મંચ ઉપર જ્યારે પણ હોય, આપ સ્ટેજ ઉપર હોય, શું કારણ બધા ડાયરામાં તમે જુઓ, ડાયરો નહીં, કોઈ પણ સ્ટેજ ઉપર નેતાના વખાણ થાય, ઉદ્યોગપતિના વખાણ થાય. હું કોઈ વ્યક્તિલક્ષી નથી કહેતો, જનરલ પૂછું. એ દેખાવ પૂરતો હોય કે કલાકાર જાણતો હોય કે આ સારો માણસ છે કે આ ખરાબ માણસ છે? કલાકાર જાણતો હોય છે કે આને કેટલાના બૂચ માર્યા છે, કેટલો નાલાયક માણસ છે, એ પણ કલાકાર જાણતો હોય છે. માત્ર એને ડાયરો આપ્યો છે તો એનું સારું બોલવું જ પડશે, પણ અતિ લિમિટમાં સારું બોલવું. કારણ કે શબ્દ દોષ, રાગ દોષ અને વાણી દોષ, ચાહે પત્રકાર હોય કે ચાહે કલાકાર હોય, લાગે. કોઈ તમે એક લુખ્ખાને ભગવાન બનાવી દો સાહેબ, તો એ શબ્દ દોષ, એ વાણી દોષ તમને લાગે અને તમારા પરિવાર સુધી પહોંચી જાય. એટલે આ તો ખુલ્લું છે કે વખાણ કરવા પડે છે, પણ હું નથી કરતો. હા, ક્યાંક 5 શબ્દ હારા બોલ્યો છું. રોનકભાઈ આવ્યા છે, સારા માણસ છે, જોરદાર, તળના ગ્રાસથી વધાવો, ધર્મના કામમાં આગળ છે, આટલું જ તે, પછી આગળ નહીં. મને કોઈક શક્તિ ના પડે છે, રવા દેજે. જો એ શક્તિનો મતલબ મા સરસ્વતીનું વરદાન છે, જી, પણ લક્ષ્મીનું વરદાન તો ના મળે ને આવું કરવાથી. લક્ષ્મીનું વરદાન મેળવશું આપણે. નકરી લક્ષ્મી જ જોતી હશે તો તમારી ઇજ્જત આબરૂ નહીં રહે દુનિયામાં. લક્ષ્મી માટે તો પછી ખોટું કરવું પડશે ને બધું. કારણ કે નીતિમાંથી હાલશો તો એટલી બધી લક્ષ્મી નથી આવતી, મને ખબર છે. નીતિમાંથી હાલું કે ભાઈ આ તો સરસ્વતીને વેચીને પૈસા લેવાના છે, ન લેવાય. તો સરસ્વતીનો ઉપયોગ કરશું તો જ પૈસા આવશે, કદાચ કંઈક ખોટું કરશું તો પૈસા આવશે. જો તમે લક્ષ્મીને ધ્યાનમાં લઈને હાલશો તો
તો મને ખ્યાલ છે કે દુઃખી બહુ થાય છે, કારણ કે લક્ષ્મી 2-3 પ્રકારની આવે છે સાહેબ, સૂરી ને અસૂરી. એમાં અસૂરી આવી જાય તો આપણું એ વિનાશ સર્જી દે છે. એટલે આવું હું નથી માનતો કે મહેનતથી પૈસા આવે. પૈસા તો ખોટું કરવાથી જ આવે. મહેનત તો આ કરી છે, પણ એ તમારું ઘર ચાલે મહેનતથી. કોઈ વાર એવો ડાયરો કર્યો ગયા પછી તમને અફસોસ થયો કે આ વ્યક્તિ ત્યાં કેમ આવ્યો? હા, ઘણી જગ્યાએ એવું થાય, ઘણી જગ્યાએ. કારણ કે આપણે એને મહાન સમજતા હોય, એમ કે આ બહુ મોટો દાનવીર છે અકુબા, એમના બાપુ મરી ગયા છે અને મહાદાનવીર છે ને આટલું દાન કરે છે, અને આપણને પછી સંબંધમાં ગયા હોય ને આપણે 5 રૂપિયા આપે નહીં, 10,000 ડીઝલને આપતે અચકાય, તારે એમ તો કે આ દાનવીર તો છે જ નહીં, આમાં ક્યાં દાનવીર છે? કોઈ માણસ અહીંયાથી રોતો રોતો આંહોડા પાડતો જાય અથવા જીવ બાળીને જાય, દાનવીર ક્યાંથી? આવા બહુ ઘણા બધી બનાવ બન્યા છે. આ જો ડાયરામાં પેલા રૂપિયાની વરસાદ કરે, વિદેશમાં ડોલરનો વરસાદ કરે, તમે એને કેવી રીતે બોલવો છો? આ ડાયરા થાય સંસ્થા માટે. હવે અમુક ધારો કે બનાસકાંઠો છે, અહીંયા ઘોર નથી કરતા, અહીંયા રોકડા પૈસા લખાવી દે છે. ત્યારે અમારું કાઠિયાવાડ છે, અહીંયા રોકડા ઓછા અને ઘોર જાજો. ઘોર કરવાથી એક તો આમ ઉડાડતા હોય એટલે તમે વિડીયોમાં આવો, તમારું નામ થાય. એટલે સંસ્થાના મંદિર માટે પ્રોગ્રામ રાખ્યો. જ્યારે કે 10 લાખનું મંદિર બન્યું છે, તો 15 લાખ કેવી રીતે કરવા? આ કોઈ પણ મંદિરનો ધ્યેય હોય અથવા કોઈ સંસ્થાનો ધ્યેય હોય અથવા કોઈ આશ્રમનો ધ્યેય હોય, તો એ ઉડાડવાથી એકબીજાના પૈસા એ ઉડે છે, ખોટા છે પાછા. આપણા મગજમાં હોય કે 50 લાખ ઉડ્યા, નહીં, ઉડ્યા છે જ 5 લાખ. 1 લાખ આપો, 10,000 રૂપિયા આપો, લાખ તમને ઉડાડવા આપે. હું વાત કરું, યસ, આવું ઘણી જગ્યાએ બને છે. એટલે મેં કેટલા લાખ જ ઉડાડ્યા. તમે કાકા પૈસા ઉડાડે છે, ઉડાડ્યા છે ભાઈ મેં 10,000, તમે લાખ ન ગણશો. આવું ચાલી રહ્યું છે. તો આયોજન કોણ કરે? આયોજક પોતે જ. હા, આ કરવું જ પડે કે દહ આવે તો છે ને. હું તમારી આ પ્રોગ્રામ છે મંદિરનું, હું આવું કે ભાઈ મારે પૈસા ઉડાડવાના છે, લો 50,000 રૂપિયા તમારે મને 5 લાખ આપવાના છે, તમે કોઈ ઉડાડી દેવાના, એને સામે ઉડાડી દેવાના. 50,000 તો આવી ગયા. 3 કરોડનો ગોળ થયો ને આવું આવ્યું, તમે જોઈજો. 7 કરોડનો ગોળ થયો. આટલો ગોળ ન થાય, શું વાત કરો છો? એટલો પૈસો જ ન આવ્યો કે ટેજભાઈ પહેલી વખત. એટલો પૈસો એટલે ઇન્કમ ટેક્સનો દરોડો પડે સીધું, આવી જ ન કે. પણ આ બધા જે ઘોર કરે, કલાકારની તો ભાવના સારી હોય, ભાઈ સંસ્થા માટે રૂપિયા તમે ઉડાડો. જી, તમને લાગે છે કે એ ધન ખરેખર વપરાતું હશે? ક્યાંક એવું પણ થાય છે કે ધર્મના નામે એ પૈસાને ખાઈ જવા, એવું ઘણી જગ્યાએ થયું છે. કોઈ મઢુલિયું બનાવીને નામે પ્રોગ્રામ પહેલાં બહુ કર્યા, મઢુલિયું હોય જ નહીં, પછી કોઈ પૂજા કરવા ન જાય, દીવા ધૂપ કરવા ન જાય, જે પૈસા આવે એને એવા ઘણા બધી જગ્યાએ બન્યા છે. ધર્મના નામે પૈસા બહુ ખવાય છે, પાકા પાયા છે. આ તમે ડાયરામાં જાઓ તો અમારી પરિભાષામાં કહીએ પત્રકારની કે અથવા ટેલિવિઝનની, તો ફ્લો ચાર્ટ કે રન ડાઉન, કે આના પછી આના પછી આના પછી આવું બોલવું. તમે એવું કશું નક્કી કરીને જાઓ જે મનમાં હોય બોલો? નહીં, મારી કોઈ સ્ક્રિપ્ટ નથી હોતી. કલાકાર સ્ક્રિપ્ટ રાખે છે, એક પડ્યું હોય. ઘણા બધા કલાકારો કે પત્ની એટલે પત્નીના જોક્સ બોલવા, ગાંડો તો ગાંડાના બોલવા, આવી એક સ્ક્રિપ્ટ આવે. મારી કોઈ સ્ક્રિપ્ટ મગજમાંથી મને ખુદને ખબર નથી હોતી કે ક્યારે હું શું બોલવાનો છું. બોલી ગયા પછી હું વિચાર કરું છું કે હા હું બોલી ગયું, પણ બોલાય છે બધું પોઝિટિવ. કોઈ શક્તિ કામ કરે છે, અત્યાર સુધી પોઝિટિવ બોલવાનું છે. હું મારા બોલવાથી વિવાદથી હજી લાગતા છે નહીં, એટલે મગજમાંથી ચોપડીમાંથી નહીં, ખોપડીમાંથી નીકળે છે, બોલ નાખું છું, માતાજી શબ્દ સાચા પડે છે. ડર રહે ખરો કે આડું ક્યાંક બોલી નહીં જાય? હા, એ તો રાખવું પડશે, કારણ કે તમારી પ્રતિષ્ઠા જાળવી હોય તો એટલું ધ્યાન રાખવું પડશે. કોઈ સમાજ વિશે, કોઈ ધર્મ વિશે તમારાથી ન બોલી જાય. હું 2-3 જોક્સ પહેલાં, આજથી 10 વર્ષ પહેલાં ભગવાનના બોલ્યો હતો. ખરાબ નહોતો બોલ્યો, ખરાબ નહીં, પણ છતાંય એક સંતે કીધું કે આ તો યોગ્ય અગુબા નથી ને, તો મને પસ્તાવો થયો. કીધું ભવિષ્યમાં કોઈ આપણી પાસે માફી મગાવે એ પહેલાં જ મેં સ્ટેજમાંથી માફી માગી, ભગવાનની. કારણ કે હું તો ભગવાન વિશે બોલ્યો છું, તો મારે ભગવાનની માફી માગવાની છે, ભગવાનના સેવક નથી માગવાની મેં માફી. તો રામની, હનુમાનજીની માફી માગી. ભવિષ્યમાં હું કોઈ દિવસ મારા હિન્દુ ધર્મના દેવતાના જોક્સ નહીં બોલું, કારણ કે મારાથી આજ હું બોલીશ તો કાલે બીજા સમાજ બોલશે અને મારા દેવતાનું, મારા ધર્મનું અપમાન થાય છે. જીવનમાં મને ભૂલ સમજાણી છે, તો રામની, હનુમાનજી મહારાજની, કૃષ્ણ પરમાત્માની માફી માગું છું. મેં હાથે માગી. અકાવા મેં તમને એક જ વાર લાઈવ જોયે, બાકી વિડીયો બહુ જોયે. તમે તમારા ઉપર જ જોક્સ કરતા હોય, તમારા કલર ઉપર, રૂપરંગ ઉપર, શું કરવા? મને કોઈ આવું પૂછેલું કે તમે પોતાને બદનામ શું લેવા કરો છો, તો મેં કીધું કે બીજાને બદનામ કરવા કરતાં પોતે બદનામ થઈ જાઉં. હું કોઈ સમાજને બદનામ કરું, કોઈ વ્યક્તિને બદનામ કરું, એના કરતાં મારા દીકરાને બદનામ કરું, મારા બાપુજીને બદનામ કરું, મને બદનામ કરું. કોકને બદનામ કરવાથી ફાયદો શું? અને કોકને દુઃખ પણ લાગી જાય ને. તમે મારા મિત્રો છો, પણ મેં તમારો જોક્સ કહી દીધો, કદાચ તમે મિત્રો છો મને બોલો નહીં, પણ અંદર એક દુઃખ લાગી જાય તમને. અને તમને દુઃખ લાગે, તમારો આત્મા ભરે, એટલે એ આપણે ભોગવવું પડે. તો કોઈનો આત્મા ન ભરે એટલા માટે મેં ઘણા બધા ટાઈમથી જોક્સ બંધ કર્યા બધાના. મારા પિતાજીના જોક્સ કહું છું, મારા દીકરાને કહું છું અને મારા કહું છું.
મેં તમને જુનાગઢ શિવરાત્રિ વખતે સાંભળેલા. મને એમ હતું કે અકાબા મસ્ત ડારો જમાવશે, લાંબુ લાંબુ બોલશે. 4-5 મિનિટમાં અકાબાએ પૂરું કરી નાખ્યું. કેમ આવું? મને કીધું 10 મિનિટ બોલવાનું કીધું હતું. હું બહુ ધ્યાન આપું છું. 10 મિનિટ કીધું, મેં 3 મિનિટમાં પૂરું કર્યું. પછી મને વંશમોર કર્યો કીર્તન કરવી કે જી એલા 2 જોક્સ બોલ નાખો. પછી હું 2 જ બોલ્યો પાછો, ત્રીજો તો ન જ બોલ્યો હું. કારણ કે જેને સમયનું ભાન નથી એ માણસ કોઈથી પ્રગતિ કરતો નથી. એ માણસથી લોકો કંટાળી જાય છે. હું 2.5 કલાક બોલી શકું અત્યારે, પણ 2.5 કલાક બોલું એટલે માણસ કંટાળી જાય. એક ક્ષમતા હોય છે માણસની પોણો કલાકથી ઉપર બોલો એ મારાની ખોપડીમાં પણ યાદ નથી થતું. એટલે હું અત્યાર સુધી અડધો કલાક પોણો કલાક બોલેલો છું. કદાચ 2 જ કલાકાર હોય તો કલાકથી ઉપર જેવો લગભગ દાખલો છે નહીં આટલું બોલવાનું. 2.5 કલાક 3 કલાક નહીં. હવે ડાયરો જામાં કેવી જો ડાયરાને જમવા માટે પ્રસ્તાવના બનાવવાની, માહોલ બનાવવાનો. મને એટલી ખબર પડે જામેન તમે મૂકી દો, પ્યાસ લોકો રહી જાવ જોઈએ. આમ બરાબર જામ્યું એન્ડ ટાઈમ નીકળી જાઓ તમે. લોકોને થયું ઘડીક બોલ્યું હોત તો સારું હતું, પણ લોકો કંટાળી જાય અને ઊભા થવા માંડે ત્યાં સુધી શું બોલવું જોઈએ. તમને જોક્સ વધુ કહેવા ગમે કે લોક સાહિત્યની વાતો, દોહા, છંદ આથી? હું સારી વસ્તુ બોલવાનો માણસ છું. હું રાજકવિ બચુભાઈ ગઢવી વઢવાણ એનો ભત્રીજો છું, જેની માથે ઇન્દિરા ગાંધી વખતે પ્રતિબંધ આવ્યો હતો સત્ય બોલવા માટે, કે જાહેરમાં બોલવા નહીં, પ્રતિબંધ લાગેલો હતો. એના લોહીમાંથી એ લોહી છે મારું. તો હું સત્ય બોલવાનો ને એટલે સારી વસ્તુ બોલવા માટે આવ્યો હતો. સારી વસ્તુ બોલવાની કોશિશ કરી, લોકોએ સાંભળી નહીં. સારા દાખલા આપ્યા, સારી વાતો કરી. પહેલાં હું કરી ચૂક્યો છું ત્યારે આપણું નામ નહોતું, પણ લોકો કંટાળીને ભાગતા, બંધ કરી દેતા. આપણે ભાઈ બંધ કરો, બીજાને મૂકવું. પછી મેં જોયું આ દુનિયા જોક્સને લાયક છે અને જોક્સ આપો. પછી જોક્સ ચાલુ કર્યા. અકાબા દોડવા ક્યારથી લાગે? ચાલતા તો હતા તમે, કોઈ બંધ કરાવવા ચાલતા હતા, દોડવા ક્યાંથી લાગે? હિટ ક્યાંથી દે? 10 વર્ષ થયા, 10 વર્ષ. ત્યાંથી મારે ધીમે ધીમે ઉપડ્યું. એમાં છેલ્લા 5-6 વર્ષથી બહુ લાંબુ હાલતું થઈ ગયું. એમાં હું વિવાદમાં પણ આવ્યો, પણ પોઝિટિવ વિવાદમાં. નેગેટિવ વિવાદમાં હું નથી આવ્યો, કારણ કે હું કોઈ ખરાબ બોલ્યો જ નથી, સારું જ બોલું છું. એટલે 10 વર્ષથી હાલે છે. હવે જામ્યું છે, મૂકવાની તૈયારીમાં છું. 30માં ડાયરા બંધ કરવાનું મેં એલાન કર્યું છે. હું બોલા પછી ફરતો નથી સાહેબ. હવે કેમ બંધ કરવા છે એ પણ હું થોડું જવાબ આપી દઉં. મેં આજથી 7-8 મહિના પહેલાં કીધું, 12 મહિના પહેલાં, કે એક AI આવશે, મારા જેવો જ વ્યક્તિ આવશે અને મારા જેવું જ બોલશે 1500 રૂપિયામાં, તો મને લોકો શું બોલાવશે. અને આવ્યો. અત્યારે તમે જોવો છો મારા જેવા ચહેરાના લોકો જોક્સ બોલે છે, ગાય છે, વાતો કરે છે. હું તો 8 મહિના પહેલાં બોલ્યો હતો. મને ખબર નથી કે આવા ડાયરા પણ સ્ટેજ બનશે, લોકો બોલશે એવું. આવ્યું. હું ફેટમાં ખીચડીની વાત કરતો કે તુવેરદાળ, મગદાળ, તુવેરદાળ એવી મોંઘી થાય છે, આંતરરાષ્ટ્રીય ખીચડી થાય છે, આવું બોલ્યો હતો તો થઈ. વડાપ્રધાને ખીચડી ખાધી, બાબા રામદેવે રાંધી. હું એવું પણ બોલ્યો હતો સણસણી એક દી ફટાકા સ્ટેજ માથે વાગશે અને 1-2 કલાકના સ્ટેજ માથે માર્યા. જે બોલ્યો છું એ સત્ય પડતું જાય છે. એટલે મને એમ થાય છે કે હવે જલ્દી હટી જવામાં મજા છે એમાંથી. શેના માટે હટી જવાનું? લોક સાહિત્યની સેવા તો થાય ને, મને કહો. પણ નહીં થવા દે, બહુ જલ્દી બંધ થાય છે ડાયરા. તમે આજ ખેડૂતનું આંદોલન જોયું નહીં? કલાકાર વિશે શું બોલે છે? શરૂઆત તો થઈ જઈ છે કે કલાકાર, એના માટે કલાકારો જવાબદાર કે લોકો જવાબદાર? કલાકાર જવાબદાર નથી એના માટે. હવે મારે બોલવું કે ના બોલવું ખેડૂત વિશે મારો વિષય છે. તમે કોઈને જબરદસ્તી ન બોલાયો દુનિયામાં. જે આવે ને તમારા સમર્થનમાં એ તો દિલથી આવે. દિલથી ન આવે તે ધ્યાનમાં રાખવાનો કે નથી આવતો, પણ એને જબરદસ્તી બોલવાની કોશિશ નહીં કરવાની. તમને લાગે કલાકારોએ, જો હું તો પત્રકાર છું, મને ખરેખર પંચાયત કરવાનો જાજો અધિકાર પણ નથી, પણ કલાકારોએ જનતાનો અવાજ બનવો જોઈએ, બોલવું જોઈએ. કલાકારને પ્રોગ્રામ જનતા આપે છે, બીજું કોઈ નથી આપતું. આ જેટલા પ્રોગ્રામ આપે છે એ ખેડૂતો છે, જનતા છે, એના જ પ્રોગ્રામ અમે બધા કરી રહ્યા છીએ. જનતાની વિરુદ્ધમાં નહીં, જનતાના સપોર્ટમાં રહેવું જોઈએ. તો કોણ રોકે બોલતા? મને કહો. મને તો કોઈ નહીં રોકતું. હું તો દુનિયાભરનું બોલું 8 વાગે. અંદર એક ઊંડો ડર હોય કોઈને કે મારો ધંધો, મારી પ્રતિષ્ઠા, મારો જીવ, આનાથી લોકો બહુ, આ 3 વસ્તુથી લોકો બીવે છે. ચોથી વસ્તુ છે જ નહીં. એ ડર મને નથી. હવે શું કામ નથી? મારી પાસે સાહેબ કંઈ હતું જ નહીં દુનિયામાં, અને હું અહીંયા આવ્યું મારી પાસે. હવે વયું જાય તો અફસોસ નથી કે હતું જ નહીં તો વયું શું જ્યું મારું. હું તો 1500 નોકરી કરતો હતો, એ પરવા છે નહીં. પણ ધંધો, પ્રતિષ્ઠા અને જીવ, ધંધો મેં 30માં મૂકી દેવાનો મારે, તો કદાચ તકલીફ પડે અત્યારે તો અત્યારે મૂકી દઈશ, કંઈ ફેર નહીં પડે. છોકરો હવે 2 વાર પછી કમાવ શીખશે, એ 5-10 લાવશે, તમે ચલાવીશું મારું ગુજરાત. 2 બદલે 1 ટંક ખાઈશું, પણ સોમાન જવા દેવું નથી, આવો એક સંકલ્પ કર્યો છે. બીજી પ્રતિષ્ઠા, મને બદનામ કરવાની કોશિશ થાય, તમે સત્ય બોલે બદનામી,
તો બદનામીનો ડર નથી. મારો પરિવારમાં પણ મારી માથે વિશ્વાસ મૂકે કે ગમે એટલા વિડીયો આવે મારા, હોય ડર નથી. વાત રહી મરવાની, તો મને 52 વર્ષ થયા છે. હવે 8 વર્ષ જેવું એટલે 60 વર્ષ થાય. 60 વર્ષ પછી જીવવાની મજા ન આવે તમને. કારણ કે જ્યારે તમે એમ કહો ને ઊભો કરી પછી ન જીવાય, હાથે મરી જવાય, પછી લાચાર જિંદગી થઈ જાય. તો 8 વર્ષ વહેલો મરી જાય, શું ફેર પડશે? વાત શબ્દોને મારવાની કરી રહ્યા તમે. જી, તમે ડાયરો બંધ કરો તો શબ્દોને મારી નાખ્યા ગણાય. પણ શું કરવું, નક્કી અમને મારી નાખશે પબ્લિક. ડાયરામાં 3-4 પ્રકારની પબ્લિક આવે છે. પેલી પબ્લિક એવી આવે છે કે ડાયરો સાંભળવો જ છે. બીજી પબ્લિક એવી આવે છે ત્યાં જઈને વિચારશું. ત્રીજી પબ્લિક એવી આવે છે કે ડાયરો સાંભળવો જ નથી. એ ચોથી ખતરનાક આવે છે. એ એવી આવે છે 25% કે ડાયરો સાંભળવો જ નથી પણ સાંભળવા દેવો પણ નથી. તો આવી 4-5 પ્રકારની પબ્લિક થઈ જાય છે. સાચું બોલવા જાય છે. હું કોઈ વાર્તા માંડું 2 રાજાની, તો 2 રાજાનું યુદ્ધ થાય, એક રાજા હારી જાય, એક જીતે, એ તો પાકા ભાઈ છે. જે હારી જાય એના મનસું તરત મને ફોન કરશે કે તમે કોણ છો, આવું બન્યું જ નથી. તો મારે શું કરું, ક્યાં ચોપડા ખોલવા, શું કહેવું? કારણ કે અત્યારે એવા કટિંગ થાય સાહેબ. માયાભાઈ એકવાર બોલ્યા હતા કે રાવણે કીધું કુંભકર્ણને કે રામ ભગવાન નથી. આટલું જ છે. એ તો રાવણ કહે છે. રાવણે કીધું કુંભકર્ણને કાપી નાખ્યું, રામ ભગવાન નથી. એટલે માયાભાઈ બોલે એવું થયું. તો કે માયાભાઈ એમ કીધું રામ ભગવાન નથી. એટલે બાપા હું નથી કહેતો, રાવણ કહે છે. પણ કોણ માને? આ સાબિત કેવી રીતે લાવો? અમારે 50 ફોન આવે, હુવા ન દે તમને, જેમ ફાવે ગાયરું બોલે. આ બધા જે રીલ ફરતા થાય સાચા ખોટા, એ સમાજ માટે કેટલો મોટો રાવણ. નુકસાનકારક છે. પહેલાં તો તમે એમ કહેતા કે હું સંસ્કૃતિ લાવી શકું, મારા બાળકોને હું સારી સલાહ આપું, મારા બાળકો સુધરી જાય છે. નહીં સુધરે. જ્યાં સુધી મોબાઈલ છે, સારામાં સારું બાળક છે આપણું, એ પણ મોબાઈલ ખરાબ કરી દે છે. સાહેબ એવી કોઈ રીલ્સ નથી આવતી, 2 અને 3જી ખરાબ આવે છે. હું આપને વાત કહું, આપ મારો મોબાઈલ ખોલી શકો છો. હું યુટ્યુબમાં અત્યારે મને ખરાબ જોવું તો ગમતું હોય ને, બધાને અમુક વસ્તુ ગમતું હોય. હું રામાયણ અને મહાભારત આવું જોઉં છું, સૂર્યનારાયણ આવું બધું. એટલે મારો ખોલો ને, મારી દીકરી મારું યુટ્યુબ ખોલે, ઇન્સ્ટા ખોલે, એટલે રામ આવે, સૂર્યનારાયણ, કૃષ્ણ આવે. શું કરવા? મારે બીજું જો હું નથી જોતો, કાલે મારા બાળકો જોઈશે કે મારા બાપ આવું જોવે છે ખરાબ, તો એને અસર ન પડે. એને મારે તો બીજું કઈ વસ્તુ નથી જોતો, આ જ જોવા રાખું છું. મારા બાળકોને થાય કે ભાઈ મારા પપ્પા તો રામ ને એવું જોવે છે. અકાબા પહેલો ડાયરો કે જે ચાર્જ લઈને કર્યો હોય, એ ક્યાં કરેલો, કેટલો ચાર્જ મળેલો? પહેલો ડાયરો મેં કર્યો હતો રાણેસર ગામ, બાવળા પાસે. ચાણ સંબંધો હતો. ત્યારે ગોવિંદભાઈ પાલિયા હતા, એને મેં કીધું મને બોલતા આવડે છે. મને 5 મિનિટ આપી અને હું બહુ 5-6 જોક્સ બોલો. લોકો તાલી ઉપાડી અને એક ભાઈ આવ્યો મારી પાસે, તમે કેટલા પૈસા લો છો? ત્યારે મારો 50 રૂપિયા પગાર હતો. હું અચોથી જોયું, પૈસા કેટલા લેવાય? તમે કેટલા આપશો? કે 500 રૂપિયા. જેતલપર ગામમાં પહેલો પ્રોગ્રામ 500 રૂપિયા હેમુદાન ગઢીઓ મને આપેલો. ત્યાંથી મારું નામ હકા બગડ્યું પાડ્યું મેં. 500 વાળા અત્યારે કેટલે પહોંચે? 500 વાળા અત્યારે 50,000 લઈ લઉં છું, લાખ, 1.5 લાખ, અને કહે છે 3 લાખ, 4 લાખ, 5 લાખ. એ વાત ખોટી છે. કોઈ કલાકાર એમ કહેતો હોય કે હું 10 લાખ લઉં છું, કહે છે આપે નહીં, તો કહેવાનું હોય 10 લાખ ખરો, 10 લાખ આપી દે. ક્યાંક એવો કોઈ હોય માણસ, સુખી માણસ, આપી દે તો મારે અલગ છે, જેને નોલેજ ન હોય. બાકી દુનિયા કહેતી નથી, આપતી નથી પૈસા. લાખ નક્કી કર્યા હોય, આપણે 2 લાખમાં લાખે આવી જઈએ, તો જ્યાં પછી 2000-25,000 રૂપિયા કાપે. એટલે ખોટી વાત છે. શું બાના શું કાઢે લોકો કે ગોળ નથી આવ્યો ને આમ તે ને મજા નથી આવી ને એટલે બધું કે થયું નથી, ધર્મનું કામ છે ને. પછી આપણે તો ન આપીને કરતાં લઈ લેવા હારે ને, લઈને નીકળી જઈશ. સૌથી વધુ તમને મજા આવી કોઈ ડાયરામાં? તો કયો ડાયરો બહુ મજા આવી, મોજ પડી ગઈ? મફતના ડાયરામાં. હું જ્યારે ફ્રી ડાયરો કરું છું ને, ફ્રી 1 રૂપિયો લેતો નથી, ત્યારે હું બહુ સારું બોલું છું. 1.5 લાખ લઉં છું. અહીંયા એવું ધ્યાનમાં પૈસો આવે 1.5 લાખ આપણે કલાક પછી લેવાના છે, કલાક પછી લેવાના છે, આપણે એનો હપ્તો ભરવાનો છે, આ આપવાના છે, યાદ હોય આપણને. પણ જ્યારે ફ્રીમાં ડાયરો કર્યો છે મેં, આ ખેડૂતો ડાયરો મેં ફ્રીમાં કર્યો, લોકોને તેમાં મજા આવી. મને 2 લાખ આપ્યા તો આવી મજા ન આવે, તો હું જાજુ બોલી જ ન કે, સત્ય ન બોલે કે જો તમે કહું ને પૈસા આપ્યા હોત ને તો ધંધો કરી નાખે. પણ મફતમાં દિલથી બોલવા ગયો. આવા ઘણા બધા ડાયરા મફતમાં કરું ત્યારે જ મને મજા આવે છે. કોઈ ડાયરામાં વિક્ષેપ પડેલો? લોકોએ કીધું ભાઈ અકાબા બંધ કરો, નહીં મજા આવતી? હજી હોત નથી આવ્યો. હજી સુધી એવું કોઈ નથી કીધું અકાબા બંધ કરો. બાકી ઘણા બધા કલાકારને, એક કલાકાર નામ નથી આપતો તમને, સ્ટેજમાંથી બેઠા હતા, એને હું સલાહ આપતો. મેં કોઈ સલાહ કોઈને આપી નથી કે જો આ દુનિયામાં જીવવું હોય, ડાયરા કરવા હોય તો કોઈની સલાહ નહીં આપવાની. હજી એને કહું જ છું. અને બહુ વીઆઈપી માણસો બેઠા હતા અને કલાકાર આવ્યા અને સીધી સલાહ જ આપી કે સાહેબ હું કલાકાર તરીકે એને તો નામ આપ્યું હતું એનું, આ સમાજ તરીકે,
બે હાથ જોડીને વિનંતી કરું છું કે તમારા બાળકોને ટૂંકા કપડાં ન પહેરાવશો. આટલી મારી વિનંતી માનો. એક ભાઈ આવ્યો કે એ ભાઈ તું તારા ઘરનું ધ્યાન રાખની કે અગાપાને મૂકી દે. હું તને હજી કહેતો જ તો ને કે સલાહ નહીં આપણને. આ દુનિયા સલાહ શીખવા નથી. આ દુનિયાને જોક્સ કરીને વહેતું થઈ જવાનું, સલાહ નહીં આપવાની. પણ લોક સાહિત્યમાં તો સમાજ સુધારવાની સલાહ પણ તો છે ને કામ. જી, કલાકાર એને કહેવાય રોનકભાઈ કે બે પરિવારને ભેગા કરે, બે ભાઈને ભેગા કરે, બે સમાજને ભેગા કરે. આને કલાકાર કહેવાય. કલાકારના બોલવાથી બે સમાજ નોખા ન પડવા જોઈએ, બે ભાઈ નોખા ન પડવા જોઈએ અને કોઈનું પરિવાર નોખો ન પડવો જોઈએ. આને કલાકાર કહેવાય. સાહિત્ય એ સૂચવે છે કે એટલું સારું તમે બોલો, લોકો તમને સાંભળવા માટે આતુર રહે અને તમારા બોલવાથી કોઈના જીવનમાં યુટર્ન આવે, કંઈક ફરક પડે એવું એકાદો શબ્દ તમે બોલો, એને કહેવાય સાહિત્ય. લોક સાહિત્ય, ચાણી સાહિત્ય અને સાહિત્ય આ ત્રણ અલગ અલગ વસ્તુઓ છે. લોક સાહિત્ય એટલે લોકોમાંથી લઈ તમારા માટે લઈને મારે કોકને આપવું, આ લોક સાહિત્ય છે. સાહિત્ય એટલે મારે પોતે ઉત્પન્ન કરવું, હું પોતે જ લખું, પોતે જ બોલું, અને સાહિત્ય કહેવાય. અને ચાણી સાહિત્ય એટલે ચાણોનું આગવું સાહિત્ય જે હજી કોઈને ખબર નથી પડતી. અમારા જેવા ગઢવીને પણ હજી આમાં ઓછા માણસ ચાણો છે, બહુ ઓછા, જેનો અર્થ કરી શકે છે. કારણ કે બોલવા માટે જીભ અવળી થઈ જાય, બોલી જ ન શકો, વાંચી તો હકો જ નહીં તમે. એને કહેવાય ચાણી સાહિત્ય. તો આ ત્રણ કલાકાર અમારા સમાજમાં છે અને બીજા ઘણા સમાજમાં છે, પણ ચાણી સાહિત્યવાળા કલાકાર ચારણોમાં છે. પણ તમે 7મું ભણેલા 8મું ભણેલા તો આ સાહિત્ય, લોક સાહિત્યના ચરણ સાહિત્ય બધું શીખ્યા ક્યાંથી? એટલે લોહીમાં જ આવ્યું એટલે હા, કે ઓટોમેટિક સ્કૂલ? આ લોહીમાં છે ને. મારા બાપુ પણ બોલતા હતા. મારા નાના કવિ હતા, ફૂલબે કવિ, ફૂલવાણી એવું બહાર પડેલું છે કે દેહના લોહીના ગુણો તો આવે છે, પાકા પાય છે. હું કહું છું મારા છોકરાને હું કદાચ નહીં ધંધો કરવા દઉં, પણ લોહીમાં આવશે તો ખરું જ થઈ. આ લોહીમાં આવેલું છે મારા. કેમ નહીં કરો તો દીકરાને? મેં જોયું છે ને, મારો દીકરો માફી માગીને મરી જાય છે બિચારો. નહીં આવડે કોને શું વાત કરવી, કેવું રીતે બોલવું, ક્યાંથી વારી લેવું, નહીં. હું જોક્સ બોલું ને, જ્યારે હું એક જોક્સ તૈયાર કરું પછી હું ઘરે બેઠો વિચારતો હોઉં છું કે આ કદાચ આનો અર્થ આવો કોઈ કાઢે તો મારે આનો જવાબ શું દેવો. પાછળ નીકળવાની બારી હોય જોઈએ ને, એ બારી જો લોકો ભૂલી ગયા મારો દીકરો તો મરી જાય છે. છટકવાની બારી હોય જોઈએ કે આનો મતલબ આ થાય છે. જો જોક્સ અલગ અલગ પ્રકારના હોય, જી ઘણા ડબલ મિનિંગના પણ હોય, જી ઘણા નિર્દોષ પણ હોય, જી. ઘણા ખાલી માહોલ બનાવતા પણ હોય. તમે શું માનો છો? ડબલ મિનિંગવાળા જોક્સ, સ્ટેન્ડઅપ કોમેડી આવા બધું આવા બહુ મોટા મોટા શો ચાલુ થઈ ગયા, એ કેટલા યોગ્ય કેટલા અયોગ્ય? એ યોગ્ય છે જ નહીં. ડબલ મિનિંગ જ ન થતા હોય એ તો આપણા બાળકોને, આપણા પરિવારને ખરાબ અસર પાડે છે. મારા જોક્સ મા, દીકરી, ભાઈ, બેન, બાપ, તમારું આખું પરિવારમાં આ જોક સાંભળ્યો કે એમાં એક પણ જોક ખરાબ ન આવે, કારણ કે નિર્દોષ જોક છે. હું દુનિયામાં બનેલી ઘટનાઓ કહું છું, મારી ઉપર મારો ભૂતકાળ, મારી આપબીતી કહું છું, દુઃખ ને સુખની વાતો કરું છું કે દુઃખ કોને કહેવાય અને સુખ કોને કહેવાય. એટલે મારા જોક નિર્દોષ છે એટલા માટે હાલી જાય, લોકોને એટલા માટે પસંદ આવે છે. હું કોઈને બોલે, મારા પોતાના બનાવવા બોલું છું. એટલે મારા જોક સાંભળવા હોય તો હકાબાને બોલાવવા પડે. મારો બીજો કોઈ હરીફ છે નહીં બીજાને બોલાવો હકાબા જેવા જોક્સ બોલે તો એ બની શકે નહીં. એ ટોન જ ન આવે એના. હું આજ જે જોક્સ બોલ્યો કાલે બોલું રોનકભાઈ તમને ગમે, કારણ કે કાલે મારો ટોન ફરી ગયો હોય. જોક્સ જ હોય, ટોન ફરી ગયો હોય. એટલે મારા પોતાનું બનાવેલું છે. માએ શક્તિ આપી પરમાત્માએ, ભગવતીએ, એટલે હાલે છે. સામે બેઠેલા ઓડિયન્સને જોઈને પરફોર્મ કરો કે આત્મપ્રેરણાથી? હું બેસું તારે નક્કી કરીને જોઉં છું. મારે 1000 માણસ બેઠું હોય તો હું દિલથી, હું ધંધારે કોઈ ગદ્દાર નથી કરતો. મને 50,000 રૂપિયા આપ્યા છે તો 1000 માણસ બેઠા હોય, પછી 2 વાગ્યા પછી 5 માણસ બેઠા, એવું બની શકે અમુક વાર. તો 2 વાગ્યા પછી મને બોલવા બેહારે તો મેં પૈસા લીધા છે. તો એ વાત જોક્સ એટલા દિલથી બોલું, ધંધારે ગદ્દારી નહીં. પબ્લિક જોઈને નથી બોલતો, હું અંદરથી બોલું છું જોક્સ. કારણ કે સાંભળવા 5 જણા સાંભળે છે તો અમે યુટ્યુબ લાઈવ છે, એમાં લાખો માણસો મને સાંભળે છે, અમારું ધ્યાન હોય છે. અને પબ્લિકમાંથી પછી અમુક જોક્સ હું ગોતી રહું છું, કોઈ કોમેન્ટ થઈ જાય, કોઈ બેઠું હોય, ઊભું હોય. હકાભાઈ એવું લાગે હકાભાઈ સેલિબ્રિટી બની ગયા? એ મને નથી લાગતું. હજી સુધી મને ખબર નથી પડતી, કારણ કે તો હું તો ઝૂંપડામાં બેહું છું. હું આપને હજી કોઈને વાત ન કરી, આપને હું કરું. હજી 27 પહેલાં હું રહેતો હતો જસોદાનગરમાં, ઝૂંપડપટ્ટી જેવું છે. આ મારું ઘર ઝૂંપડપટ્ટીમાં, હજી મારું ઘર છે એ કહું ને, પાડી દેવાનું એ ઘરને કહું. તો અહીંયા અલગ અલગ પ્રકારના જ્ઞાતિના માણસો રહેતા હતા. તો એની સાથે હું જુગાર રમવા જતો. ઈટાળે 5 રૂપિયા બહુ કહેવાતા. 5 રૂપિયા હારજો એટલે દુઃખ લાગતું. પછી કોઈ મને 2-3 રૂપિયા ઓછી ના આપતા, 5 રૂપિયા એ.
તો એ લોકો એમ કહેતા કે તું ગાશ, તું કલાકાર થઈ જાય, તમને ભૂલી જા ખરો. મેં કીધું વચન આપું છું, ગમે એ જગ્યાએ પગીશ ને એક વખત તમારી જુગારમાં આવીશું, એક દિવસ વચન. હજી વચન કાયમ છે. હાથે મેઠામાં હું જુગારી છું નહીં, હાથે મેઠામાં આવે એટલે બધા મિત્રો રમતા હોય, તું નક્કી કરું છું કે મારે 50,000 રૂપિયા, એ તો અહીંયા જ છે મારા મિત્રોએ, મને બહુ વાલા છે, અહીંયા જ છે, પણ હું ઝૂંપડપટ્ટીમાં જ જઉં હજી અને રમું, હું હારવા જ જોઉં છું, ખોટું ખોટું રમીને હારી જાઉં એમ. એ હકાબા કે હકો મને તમે ગાળી દો છો ને મજા આવે છે. હવે કોઈ ગાળી દેવું રહ્યું નથી, હકાબા. અને મારું તકલીફ બી પડી છે, હું તો બધાને કહું છું, કોઈ મોટા થવાની કોશિશ ના કરતા. ભયાનક દુઃખ વેઠવું હોય તમારે તો મોટા થઈ જુઓ. મારું ખાવાનું કોઈક નક્કી કરે છે, મારું રહેવાનું કોઈક નક્કી કરે છે, મારે ક્યાં હોવાનું કોઈક નક્કી કરે છે. હું તો નક્કી કરી શકતો નથી. આ આપણું ઇન્ટરવ્યૂ છે, આ તમે નક્કી કર્યું, મેં તો કર્યું જ નથી કે તમારે અહીંયા આવવાનું છે. તો હું મારું રિઝલ્ટ હું ખુદ નથી લઈ શકતો એમ. મોટા થયા પછી બીક લાગે છે, આપણે કંઈ બોલી જઈશું તો, અવળવું પડશે તો, પછી બદનામીની બીક લાગે છે. કોઈને યારે વાત કરતા હોય, મારી ગાડીમાં મારી પત્ની બેઠી તો લોકો એમ કે કોણ છે, વિડીયો ઉતારે લોકો, મારી પત્ની છે. અથવા કોઈવાર મારા મામાની દીકરી પણ હોય, મારી કાકી પણ હોય, તો આ દુનિયાને આંખે દેવાની તો ગમે લખી નાખે ભાઈ. પણ અકાબા બહુ બધા મિત્રો, મારા મિત્રો સેલિબ્રિટી તો છે, તો એમને જોઈને તમને લાગે કે આમના જેવું એ સેલિબ્રિટી રહું, એમની જેવી ગાડીઓ હું એ ફેવરું, એમની જેમ મારી જોડે લોકો સેલ્ફી પડાવે. સેલ્ફી બહુ પડે મારા સાહેબ, મારા સેલ્ફી કદાચ કોઈને નહીં પડતો હોય તેલમાં, એટલા સેલ્ફી હું ખુદ થાકી જાઉં. હું અઢી કલાક ઉભો રહ્યો સેલ્ફી પડાવવા માટે, હું ના પાડતો હોય, કારણ કે હું એટલો ભાગ્યશાળી છું કે લોકો મારી સાથે ફોટા પડાવે છે, આટલો મને ગર્વ છે. સેલિબ્રિટી હું દાવો તો એક રાઇટર રાખી શકું, પીવું જે મારા ફોન ઉપર પ્રોગ્રામની વાતો કરે, એ ન રખાય, એ આપણને ધરીને માર ખવડાવે, એને ખબર નથી કોને શું વાત કરવી. પીએ કંઈ રાખતો હતી, હું જ મારા ફોન ઉપર છું ને હું જ મારું રિઝલ્ટ લઉં છું. કોક મારું રિઝલ્ટ શું લેવા લે, મારો પીએ મારું રિઝલ્ટ લે, અગાબા 3 લાખમાં નહીં આવે, કેમ હું તો 2 લાખમાં જાઉં. આવું રિઝલ્ટ કોક શું લેવા લે કે જ્યારે તમારું રિઝલ્ટ કોક લે ત્યારે તમારે માફી માગવાની તૈયાર રાખવાની, અને માર ખાવાની તૈયાર રાખવાની, અપમાન તૈયાર રાખવાની. મારું રિઝલ્ટ હું લઉં છું, હું સેલિબ્રિટી છું જ નહીં, મને કલાકાર પબ્લિકે કર્યો છે, હજી હું નીચે જ બેહું છું. તમે મને તો હું ઓલું શું કહેવાય વિડીયો બનાવતો નથી, હું શું કરું છું, લોકો અજત પામી જાય કે તો આવી સાદગી, હાવ સાદે થયેલું છું, એક જ કલર છે મારો પહેરવાનો. પણ માનવ સહજ ઈર્ષ્યા તો થાય ને. જો જમાનો બદલાયો, તમે કીધું મેનેજર ના રાખો, પીએ ના રાખો, જમાનો બદલાયો હકીકત છે. મોટી મોટી ઇવેન્ટો થવા લાગી, મોટા મોટા ડાયરા થવા લાગ્યા, કોર્પોરેટ ડાયરા થવા લાગ્યા, તો ભાઈ બદલાવ તો જોઈએ. જી, ઈર્ષ્યાની વાત કરી તમે, ઈર્ષ્યા તો હોય છે. દિલ્હી અને ગાંધીનગર રાજકારણ ટૂંકું પડે એવું રાજકારણ મારા સ્ટેજમાં તો હોય છે. તમે જે જોવો છો એવું છે ને, દેખાય છે. રામની વાતો તો થોડા ટાઈમ પૂરતા જ હું કરું છું, પછી તો ગામની જ વાતો કરું છું. મારો ધ્યેય ધંધો કરવાનો છે. હું ઘણીવાર એમ કહું છું, ઘણા અમે જઈને ડાયરામાં એટલે એક વાત કહી કે સાહેબ અમે અહીંયા તમને આનંદ કરાવવા માટે આવ્યા છીએ. હા બાપાના, ધંધો કરવા આવ્યો, ચોખ્ખી વાત કરો. આનંદ તમે ઘરે કરવા અહીંયા શું લેવા આવો છો, ધંધો કરવા જ આવ્યા છે આપણે, ચોખ્ખી વાત છે. એટલે ઈર્ષાનો બહુ મોટો ભાવ છે આમાં. ક્યારેક કોઈને પાડી દેવો, વારો ન આવવા દેવો, સાવ ધીમું રાખવું. અહીંયા આવતા મને પરસો વળી ગયો છે. અને હવે હું નામ થયું હવે બહુ બીક લાગવા માંડી છે. હવે તો આને ક્યાં ભૂલ કાઢીને ક્યાં પાડી દેવો, એવા પણ માણસો છે કે જલ્દી આને બદનામ કરો, આની કંઈક ખામી કાઢો, આની ભૂલ કાઢો. મેં કીધું બાપા હું આમ તો 30માં વહી જવાનો છું, મારી કોઈ ભૂલ કાઢશો નહીં, જેવો કરો. મને કાલની ખબર નથી, તો હું લાંબી ચિંતા શું લેવા કરું. આ શ્વાસ અંદર જો બહાર આવશે મને ખબર નથી, આંખના પાપણ બંધ થયા ખુલશે કે નહીં ખુલે મને ખબર નથી. તો મારે બંગલાની ને આગળની ને આ જમીન લેવી છું, મારે સલાહ વિચાર કરવો જોઈએ ભાઈ. બધું આ છે આપણો. પણ લોકો તમે જે કહો છો એટલે સ્ટેજ શો કે સ્ટેજનો કાર્યક્રમ એ ફેલ થયો હોય પ્રયાસ કરે લોકો હરીફાઈમાં? બિલકુલ. તમને ઠેક સુધી તમારો વારો ન આવવા દે. 4 વાગે વારો આવે ત્યારે કોણ હોય? કોઈ હોય નહીં. તમારું મૂડ ડાઉન થઈ જાય, યાર શું બોલું, ડાઉન થઈ જાય 4 વાગે, અને બધા કલાક ધીમે ધીમે નીકળી જાય આવી રીતે. અથવા વારો આવે તો આમાં માંગણી ફેરવે, જલ્દી પૂરું કરો. આવા બનાવ બને છે. હવે તો કોઈ મોટો સિનિયર કલાકાર હોય તો આપણે દબાઈ દે. હું કોઈ મારા નાનો કલાકાર ભાઈ બંધ કરી જલ્દી, એટલે મારા ડરી જાય. પણ માતાજી કૃપા મારીમાંથી એવી કરી સાહેબ કે 35 કલાકાર બેઠા હોય એમાં અલગ પડું છું, સૌથી અલગ એમ. અને 35 કલાકાર બેઠા હોય તો મને કોઈની ઈર્ષા નથી, કારણ કે મને એટલી ખબર છે કે મારી પાસે જે છે મારે આપવાનું છે, એમાં હું સક્સેસ થયો તો ભલે, બાકી હું કરીશું લઈશ આમને. હું કોઈને બીજાને પાડી, હું મારી પાસે છે જ મારે બોલવાનું છે, તું આમને કેવી જ પાડી દઈશ હું, બસ આ મારો ધ્યેય છે, કોઈને પાડવા નથી.
અકાબા કલાકારોના લગ્ન લઈને બહુ વિવાદ થાય, ખાસ કરીને સિંગરના, એક જ્ઞાતિમાંથી બીજી જ્ઞાતિમાં કરે, આ કરે, આ બધા વિવાદો તમે કેવી રીતે બોલો છો? એ બધા ઊભા કરી દેવામાં આવે, ખરેખર લોકો એ ભાવ હોય એટલે એ પ્રકારે વર્તન કરતા હશે. સોશિયલ મીડિયા આવી ગયું એટલે લોકોને ખબર પડે છે. પહેલાં થતું પણ ખબર નથી પડતી, હવે ખબર પડે છે. અને કલાકારની દુનિયા તો એવી જ છે ભાઈ, કલાકારની દુનિયા એવી છે કે ભાઈ તબલાવાળા હોય કે બેન્ડવાળા હોય કે કલાકાર હોય, વાતચીત થતી હોય, એકલા ગાડીમાં જતા હોય, મળતા હોય, બબે દિવસ વિદેશના પ્રવાસ કરતા હોય, તો આ તો શક્ય છે કલાકારની દુનિયામાં બીજી જ્ઞાતિમાં લગ્ન કરી લેવા. તો આપણે એવું હોય, મારી દીકરીને મારે કલાકાર એટલા માટે ન બનાવાય, પછી આપણી દીકરી આપણે હાથમાં નહીં રહે તો મારે નથી બનાવી, અને બનાવી પછી અફસોસ નહીં કરવાનો. તમે વિદેશની વાત કરી, વિદેશમાં કેટલા કાર્યક્રમ કરે? મેં વિદેશમાં જાજા સાહેબ કાર્યક્રમ નથી કર્યા. હમણાં એક લંડન કર્યા છે, આફ્રિકા 2 વાર કર્યા છે કાર્યક્રમ. પછી અમેરિકાના વિઝા, જો આમાંય માથાકૂટ છે. એવી ખબર પડે કે અકાબા ગઢવી અમેરિકા જાય છે, મારી બહુ માંગ છે, મને ખુદને ખબર છે. અહીંયા જ મારા જોક્સ બોલવા માટે મજબૂર કરે લોકોને. મને અહીંયાના કલાકાર કહે છે, નાના આવે ને, તમારી બહુ માંગ છે. હું અહીંયા જાઉં એટલે ઘણા બધાનું વિખી જાય એવું છે, કારણ કે હું તો બીજા નાના કલાકારને ઘણાને લઈ જાઉં. અમુક લોકો એવું માને છે કે આપણા સિવાય કોઈ આવું જ ન જોઈએ અમેરિકામાં. એટલે વિઝા હું તો પાછી શું ટેવ મારે કહી દઉં, વિઝા અમેરિકા અમેરિકા જવાનું થાય છે અમારે. હવે કોઈ અહીંયા ખાલી અરજી કરી દે અથવા કોઈ ફોન કરી દે એમ્બેસીમાં કે ભાઈ આ માણસ બરાબર છે ને, એટલે વિઝા રદ થઈ જાય તમારે. થોડી વાર ન લાગે અમે તો મારા વિઝા 2 વાર રદ થયા અમેરિકાના. તો મને એવો પાછો અફસોસ જ નથી, કારણ કે મને અહીંયા મજા આવે છે. હું વિદેશમાં પ્રોગ્રામ કરી ચૂક્યો છું, મજા નથી આવતી. પણ આ હદ સુધીની હરીફાઈ યાર આમ તો છોડવાનું કારણ શું છે? આમાં તો મારી નાખે તમે સાહેબ, તમારો મર્ડર થઈ જાય ત્યાં સુધીની તૈયારી હોય છે. પાકા પાયે આ ઝપટમાં આવતા નથી. લોકો કેમ કલાકાર કોઈનું પાણી નથી પીતા, કોઈને જમવા બેહે તો બધા હારે બેહે છે. એને ડર તો છે કે અકાબાના ઘરે કોઈ કલાકાર આવ્યો એ કંઈ દગો કરે તો, કરે તો વાર ન લાગે. તો જે પાણી પીવું એ બીજા પીવે જ પાણી પીવે, જે શરબત કર્યો તો બધા પીવે એને હારે જ પીવે, પ્રાઇવેટ ન કરાવે એના માટે. તો મા સરસ્વતીનું વરદાન હોય અને પછી આવી વૃત્તિ કેમ? મારા જ સમજતું અગાઉ સમયનો પ્રભાવ છે. હજી તો આપણે શરૂઆત થઈ છે. હજી તો રણકભાઈ આપણે એવું જોવાનું છે કે આપણે કલ્પના નહીં કરીએ. એવું આવ્યું છે કે મને ડર લાગે છે કે હું જલ્દી નીકળી જાય આ દુનિયામાંથી, કારણ કે હું મારા બાળકોને જોઈ નહીં શકું. કદાચ સમયનો પ્રભાવ મારા બાળકો માથે પડ્યો, હું તો એમને મળી જઈશ ભાઈ, એટલે નીકળી જાઉં. નહીં, હું એટલે જ પૂછું, જો હું જે સમજ્યો છું એ પ્રકારે મારો અનુભવ પણ રહ્યો, અને જે વ્યક્તિને મા સરસ્વતીનું વરદાન હોય, જે વ્યક્તિ સમાજને જોડતો હોય, જે વ્યક્તિ સાહિત્યની વાત કરતો હોય, જે વ્યક્તિ લોક સાહિત્યની વાત કરતો હોય, એ કોઈને પાડી દેવાનો કેવી રીતે પ્રયાસ કરી છે? એ જ ખબર નથી પડતી સાહેબ, શું થાય છે, કેમ પાડી દેવો. હું વિચાર કરું છું કે આ દુનિયામાં શું ચાલી રહ્યું છે, બસ પાડી દો, બીજી વાત નહીં. મને પાડીને કોને ફાયદો છે? આ દુનિયામાં હું આવ્યો છું, મારી રીતે હું મહેનત કરું છું, મારી રીતે કમાવું છું, તો લોકોને શું વાંધો છે? એ મારે પણ લાગુ પડે છે કે તમે સારું કમાવશો, તમે સારું ગાવશો તો મારે તમારું વખાણ કરવા જોઈએ. કે વખાણ તો દુશ્મનને કરવા જોઈએ એમ કહે છે. તો આ તો હારા માણસ છે, સારું ગાય છે, એની ઈર્ષા શું થવી જોઈએ? આ ઈર્ષાનો ભાવ રહેલો છે. આમાં જ્ઞાતિવાદ આવી ગયા છે ત્યારે કલાકારમાં પણ, કે આ જ્ઞાતિના કલાકારને આના પ્રોગ્રામ કરવા અને આના પ્રોગ્રામ કરવાના. કલાકારમાં જ્ઞાતિવાદ થોડોક હોય. કલાકાર તો હરેક સમાજનો છે. કલાકાર એક સમાજનો નથી. કલાકારની કોઈ જાતિ નથી એવું ન કહેવાય. કલાકારની જાતિ છે ત્યાં બધાની, કોઈની પટેલ છે, કોઈની ગઢવી છે, કોઈની રબારી છે. એક જ્ઞાતિનો નથી. કલાકાર સર્વ જ્ઞાતિનો છે. અને કલાકાર, જો હું જોક્સ બોલું છું, મારા જોક્સમાં મેસેજ હોય છે. મારો એક પણ જોક્સ આલતું પાલતું તો નથી. હું સમજાવું તો લોકોને ખબર પડે. મેસેજ હોય ને હોય જ તે. અકાબા, આપણે કલાકારની વાત કરીએ, હવે તમારી પર્સનલ વાત કરીએ. અકાબાના જીવનનો શ્રેષ્ઠ દિવસ કયો રહ્યો? મારા જીવનનો શ્રેષ્ઠ દિવસ, મેં પહેલું મકાન લીધું જીવનમાં, પતરાવાળું. તારા જીવનમાં બહુ આનંદ હતો. અને બીજું મેં એક બાઇક લીધું જૂનામાં. આ મારા શ્રેષ્ઠ દિવસ હતા આનંદ જીવનમાં, કે મેં કંઈક કર્યું, પોતાનું મકાન થઈ ગયું પતરાવાળું, ખાલી 50,000 લીધું. તો મને આનંદનો પાર નહોતો. આનંદ રાતે ઊંઘ ન આવી કે હારું હું 50,000નું મકાન લઈ શકું. એ મારો શ્રેષ્ઠ દિવસ હતો. અકાબાના જીવનનો સૌથી ખરાબ દિવસ, ખરાબ પ્રસંગ કયો? ખરાબ દિવસ તો મેં બહુ જોયા છે. મારો સૌથી ખરાબ દિવસ હોય તો મારી દીકરી 3-4 વર્ષની હતી. એને વીછી ગયો, ચોંટી ગયો તો મેં તો હાંસી તોડ્યો. પછી દીકરીને લઈ હું દવાખાને ગયો. મારી પાસે 150 રૂપિયા હતા, એલજીમાં સરકારી દવાખાનામાં.
પછી હોલ પાડવામાં આવ્યા હતા, કારણ કે આને બેહોશ ન કરાય. અને દીકરી તરફથી હતી કે પપ્પા મને લઈ જાઓ, હું મરી જઈશ. હવે હું લઈ જાઉં તો પોલીસ કેસ થાય, અને મારી પાસે એમ કીધું 7,000 રૂપિયાનું ઇન્જેક્શન આવશે, લઈ આવો. મારી પાસે સાહેબ પૈસા હતા જ નહીં, ક્યાંથી લાવું? ઘણાને ફોન કર્યા, કોઈ ધ્યાન આપ્યું નહીં. અને મારી દીકરી પૈસા ને મારી સામે મરી ગઈ. આ ભયાનક દુઃખનું. ત્યારથી મને કે હું થોડાક એવા પૈસા કમીશ, એટલા પૈસા કે મારા દીકરાને પૈસા માટે મરવું ન પડે. આ જીવનનો ભયાનક મારો કિસ્સો છે. મારી દીકરી પૈસા માટે માત્ર મરી ગઈ. મને કોઈ એટાણે 5,000 કે 7,000 રૂપિયા આપ્યા હોત તો દીકરી જીવતી હોત, પણ 4 કલાકમાં કોઈ ન આપ્યા અને મારી સામે દીકરી મરી ગઈ. એ વખતે આ વ્યવસાય માટે નફરત થયેલી કરો? આ વ્યવસાયમાં કેમ આટલા રૂપિયાના કમી છે? એટાણે હું નોકરી કરતો હતો ઘંટીમાં, એટલે એમાં એટલો જાણે 50 રૂપિયા પગાર હતો, બીજા ભાડા પડતો હતો, કરિયાણું લાવવું જોઈએ, એટલે મારી પાસે પૈસા હતા જ નહીં. પછી મને એમ થયું કે હવે મારે જીવાય નહીં, કારણ કે જે બાળકને બચાવી ન કે બાળક પેદા કરવાની કોઈ છે જ નહીં. તમારા બાળક તમે જીવાડી ન કહો તો તમારે પેદા કરવાની, આવું મને મનમાં ગળી જોયું. મને રાતે ઊંઘ ન આવે. પરમાત્માએ પણ મને સામે દેખાડ્યું, એમાં તારો વાંક નહીં, તારા સમયનો વાંક છે. એક મારા મિત્ર છે, નામ નથી આપતો કારણ કે નામ આપીશ તો એને ખુદને દુઃખ લાગશે. એકને દીકરો હતો, એને એવો વાયરસ આવ્યો હતો, લાખોમાં એકને જોઈ, અને આખી સુટકેસ ભરીને ઊભો હતો કે મારા દીકરાને બચાવી લો. આ દીકરાને બચાવી ન શક્યા. અને મેં જોયું, ત્યારે મને યાદ આવ્યું, ભગવાન મને દેખાડે છે કે તારી પાસે પૈસા નહોતા, તારી દીકરી મરી ગઈ, અને પાસે પૈસા છે તો યાર દીકરો મરી ગયો. પૈસાથી મતલબ નથી, એનો ટાઈમ પૂરો થાય એટલે માણસ મરી જાય. ત્યાંથી મને હિંમત આવી પાછી કે નહીં, એ મારી ખોટી વાત નથી, સમય પ્રમાણે જે થતું એ કરવું પડે છે. અકાબાના જીવનનો સંકલ્પ શું? આ કામ તો કરવું જ છે આપણે. મેં એવું કીધું છે 3-4 ડાયરામાં કે હકાબાનું મૃત્યુ થાય છે એટલે હકાબાનું મૃત્યુ ઇતિહાસ બનશે. મારું મોત હું હાલતું ફાલતું નહીં મરું, કારણ કે મેં એમ કહું છું કે હકાબાની પાછળ કોઈક શક્તિ કામ કરે છે, એ પાકા પાય છે. કારણ કે હકાબા આવે તે ઘંટિયાકોનો માણસ જે બોલે સત્ય થાય, જે બોલે લોકો સાંભળે, કોઈ વિરોધ નહીં, ક્યાંય માફી નહીં માગવાની, તો કોઈક શક્તિ કામ કરે છે. જે શક્તિ પાછળ કામ કરે છે, જો લડવા તૈયાર થઈ જાય તો કોઈકનું મોત થઈ જાય છે. શક્તિ જે મારી પાછળ કામ કરે છે એ ખુદ જો લડવા તૈયાર થઈ જાય તો મારું ખોટું કરવા આવશે તો પૂરું કરી નાખશે. એટલે શક્તિ કામ કરે છે, એટલે બધું હાલે છે. અકાબાને સૌથી વધુ પ્રેમ કોના માટે? મારી દીકરી માટે. દીકરીથી વિશેષ કંઈ નથી. એની હું ખુશ જોવા માગું છું. સાહેબ, લગ્ન કરી દઉં એટલે હું રાવણ થઈ જાઉં. દુનિયામાં એક જ દીકરીને લગ્ન કરવાનું બાકી છે, ખાલી 2 વાર બહાર છે. અત્યારે લગ્ન થઈ જાય તો હું કોઈના બાપથી ન બેહું, એમ જોતો જોઉં એમ કે મારી દીકરી દુઃખી ન થાય, હેરાન ન થાય, નહીં કોઈને લગ્ન કરતો જોયું. મને તો લગ્ન થઈ જાય મારી દીકરીને વાર્તા પૂરી, મારો આખો મેન મુદ્દો પૂરો થઈ જાય જીવવાનો. અકાબાને સૌથી વધુ નફરત કઈ વ્યક્તિ અથવા કયા વ્યવહાર અથવા કયા સંબંધ અથવા કઈ વૃત્તિ માટે? વિશ્વાસઘાત કરે, આ મને બહુ નફરત છે. તમે મારી માટે બહુ મોટો વિશ્વાસ મૂક્યો હોય અને 1 સેકન્ડમાં મારી માટે ઘણા લોકોએ વિશ્વાસઘાત થયા છે મારી માથે. એ બહુ સૌથી નફરત મને વિશ્વાસઘાતમાંથી. ધારો કે ખેડૂતનું આંદોલન ચાલે છે, હવે કોઈના અંદરથી સરકારની વાત એક બજાવ દો, ખેડૂતનો કોઈ ધંધો કરી લે, એનો બિઝનેસ કરી લે, કોઈ વિશ્વાસઘાત કરે ને ખેડૂતને ખબર પડે તો જેટલું ખેડૂત દુઃખ થાય એટલું દુઃખ મને થાય. અકાબા ફરીથી શરૂઆત ઉપર જતો રહું, પેલા ખેસવાળી, રાજકીય ખેસવાળી. તમારા બહુ બધા મિત્રો મારા મિત્રો. તમારો કોઈ મિત્ર બીજેપીમાંથી ઊભો રહે, કોઈ આપમાંથી ઊભો રહે, કોઈ કોંગ્રેસમાંથી, કોઈ અપેક્ષા ઊભો રહે. હવે તમે પ્રચાર કરવા જાઓ ખરા? તમે આપણે રાજનીતિમાં નહીં જો, પણ પ્રચાર કરવા જાઓ? હા, મને કોઈ પણ પક્ષ બોલે એ બિઝનેસ થઈ ગયો મારો. કે પણ પ્રચારમાં એટલે હું એમ ન કારણે જીતાઈ દઉં, એમ હું મારા જોક્સ બોલું, પબ્લિક ભેગું કરું અને વ્યક્તિનું નામ બોલું કે પધારી રહ્યા છે આ ભાઈ, આને તમે જીતાઈ દો, એવું બોલવાની કોશિશ ન કરું. પ્રચારમાં જવું જ તે મારો મિત્ર હોય કે એ જોડે મોબાઈલ તો એને સપોર્ટ કરું, પક્ષને ન કરું કે ભાઈ આ સારો વ્યક્તિ છે, મને વિશ્વાસ છે, એકવાર વિશ્વાસ મૂકજો આને માથે, એમ કહી શકું. પણ હું કોઈ પક્ષના પ્રચાર માટે ન જોઉં કે ભાઈ આને તમે જીતાવી દો આ પક્ષને, એ ન કરી શકું. અકાબા અવાજ તરફ જો, હું અત્યારે જે બોલું છું ને એ મીડિયામાં આવે છે, કારણ કે હું જ્યારે બોલું ત્યારે વિચારું છું પછી મારે આવે તો મારે શું કરવું, એટલે હું ધ્યાન રાખીને બોલું છું આ બધું. કાલે તમે જ મને કહેશો કે ગુપા તમે કહેતા હતા કે કોઈ પક્ષનો પ્રચાર નહીં કરવા જો કે ભાઈ તમે આ પક્ષને જીતાડી દો, તમે તો પ્રચાર કરો છો આ પક્ષને જીતાડી દે, એટલે હું નહીં જાઉં એટલે બોલી રહ્યો છું. એટલે હું તો ક્યારે આ ના કરું, એ બી તમને કહું. જી, હું પોતે મારું વિશ્વાસઘાત ના હોય. આ મારું પોડકાસ્ટ છે. નહીં તમે ન કરો, પણ આ લોકો જોવે એ કાપી લે ને. એ કાપી લે. હા, હવે અંત તરફ જો. અગાઉ આખા પોડકાસ્ટ આપણી બધી વાતો ઉપરથી તમે એક જોક્સ કહી દો, આના લગતો જ.
હું સાહેબ જોક્સ એવા મેસેજવાળા જોક્સ કહું છું. હું 27 વર્ષ હું અમુક જોક્સ છે ને દીકરીમાંથી એક જોક્સ મેં કીધો હતો. જોક્સ નથી, મારી આપ બીતી છે પણ લાગે જોક્સ. 27-26 વર્ષ થયા મારા લગ્ન કર્યા એને. નવા લગ્ન થયેલા મારી નોકરી તૂટી ગયેલી, હું રોડ માથે આવી ગયો. એમાં મારા શાળાનો ફોન આવ્યો કે જીજી બહુ બીમાર છે. જીજી એટલે મારા સસરા. મેં સસરાને જીજી કહી. જો દીકરીને બાપનું મોઢું જોવું હતું બાદ તાત્કાલિક આવી જાઓ. અમારી પાસે પૈસા હતા નહીં. મેં 800 રૂપિયા ઓછા લીધા. છેલ્લે વાર દીકરીને બાપનું મોઢું દેખાડી દઉં. હું લઈ ગયો જામનગર. હું ગયો જીજી હોતેલા બે ભાન થઈને હલે ચલે. એની દીકરી કે જીજી આંખું ખોલી. મારા સીધા 800 રૂપિયા જ્યાં જીજી હાજર થઈ ગયા. હું પાછો આવતો રહ્યો. અઠવાડિયા પછી પાછો ફોન આવ્યો કે ગપા તમે આવો એ પહેલાં જીજીને કાઢી જવા પડે. છેલ્લી વાર જો દીકરીને બાપનું મોઢું જોવે તાત્કાલિક આવી જાઓ. મેં બીજી વાર રૂપિયા 800 ઓછા લીધા. હું જ્યો હતો જીજી હોતેલા બે ભાન થઈને હલે ચલે. જે મળી જલી ગો પડ્યું. એની દીકરી કે જીજી આંખું ખોલી. મારું 800 ને 800 100 રૂપિયાનું બૂચવાઈ ગયું. હું પાછો આવતો રહ્યો. 1 મહિના પછી છેલ્લો ફોન આવ્યો કે જીજીના મોઢામાં તુલસીના પાન નાખી દીધા છે. જીવ 10મા દાડ જીવ વયો ગયો છે. તમે આવો એ પહેલાં હકાબાદ જીજીને કાઢી જવા પડે. છેલ્લી વાર જો દીકરીને બાપનું મોઢું જોવે તાત્કાલિક આવી જાઓ. મેં ત્રીજી વાર રૂપિયા 800 ઓછા લીધા. હું ગયો જીજી હોતેલા બે ભાન થઈને હલે ચલે. એની દીકરી કે જીજી આંખું ખોલીને મારું મગજ જ્યું. મેં જીજી તમે નહીં મરો, હું ભાડા ખર્ચીને મરી જઈશ. આજ મરું કાલ મરું, મરી જાઓ. મરી ગયા. મને યાદ છે મેં કીધું અને તરત જીજી મરી ગયા. પણ મુદ્દો શું હતો, મેં તેથી એક દીકરીની તાકાત જોઈ. બાપને 3 વખત જીવતો કર્યો. મરી ગયા પછી કોઈ બાપને જીવતો કરે એવી તાકાત હોય તો માત્ર ને માત્ર દીકરી છે. 500 ગૌ માથે દીકરી હોય ખબર પડે કે મારો બાપ બીમાર છે. બધાએ કામ મૂકીને આવે એવું પાત્ર હોય તો માત્ર ને માત્ર દીકરી. બાપને આંખમાંથી 2 આહોડા પડી જેની છાતી થડકો લઈ જાય એવું પાત્ર હોય તો માત્ર ને માત્ર દીકરી. 2 થાપા મારી લગ્ન કરીને ઘરની બહાર નીકળે તમારા ઘરમાં અંધારું થતું એવું લાગે સાચા જેવું પાત્ર હોય તો માત્ર ને માત્ર દીકરી. આનો અનુભવ છે. મારી દીકરી મને રોજ ફોન કરે છે, પપ્પા પહોંચી ગયા, ગાડી ધીમી હાંકજો, વહેલા હોઈ જાયજો. આને કહેવાય દીકરી. ફરમાઈશ માથે ફરમાઈશ કરીને દીકરો કહેવાય. બાપ પાસે કોઈની ફરમાઈશ જ ન કોઈ દિવસ એને દીકરી કહેવાય. જોક્સ કહેતા કહેતા છેલ્લે મેસેજ મળે છે. આને કહેવાય જોક્સ. દીકરી માટે કંઈક કહી દો બસ સાહિત્યના શબ્દો. દીકરી તો અદ્ભુત પાત્ર છે. દીકરીને ભારો તમે જાઓ ઘરમાં તો તમારો થાક ઉતરી જાય છે. તમે ગમે વાત તમારી પત્ની સાથે ઝઘડો થઈ ગયો, દીકરી કે પપ્પા બંધ તો બાપ બંધ થઈ જાય છે. એટલો અસંખ્ય પ્રેમ દીકરાને પ્રેમ બાપ કરે છે. પણ દીકરી પ્રત્યે અતિ લાગણી હોય છે. ખબર છે કે આ 20-22 વર્ષનું મહેમાન છે મારું, એ વયું જાય તો મને કોઈ યાદ આટલો પ્રેમ. અને દીકરી માં થઈ જાય છે, દીકરી બેન થઈ જાય છે, દીકરી દાદી પણ થઈ જાય છે. દીકરી તમારા પગ દબાવે છે, દીકરી તમારું માથું દબાવે છે, દીકરી તમે હુકમ કરે છે. દીકરીથી ઉપર પાત્ર ક્યાં લેવા જવું એમ. દીકરી અત્યારે કલેક્ટર છે, દીકરી SP છે, દીકરી આર્મીમાં છે, દીકરી એરફોર્સમાં છે. દીકરી ક્યાં નથી. દીકરા કરતાં પણ વિશેષ હોય તો દીકરી. બાપ જ્યારે મરણ પથારીએ પડે ત્યારે એક જ પાત્ર આવે માત્ર ને માત્ર દીકરી. એ બાપને પાણી પીવડાવે. દીકરાની કોઈ આશા રાખવાની નહીં. કદાચ તમારો દીકરા સેવા કરે તો આગલા જન્મનું પુણ્ય હોય તો. અત્યારે હું કોઈ એવો દીકરો ભારતો નથી મારા દીકરામાં મને વિશ્વાસ નથી. એને ભાઈ અપેક્ષા શું છે મારી, એને મોટો કરી દેવાની. એ અપેક્ષા નથી રાખતો મારા દીકરા આ દીકરો મારી સેવા કરશે. કારણ કે એ તો ખાટલામાંથી પડો તારે ખબર પડે. એટલે દીકરી છે. દીકરી માટે વધુ પ્રેમ કે પત્ની માટે? પતિ તો અડધો અંગ છે ને. દીકરી માટે એટલા માટે પ્રેમ છે મૂકીને વિજાને. પતિ તો આપણું અડધો અંગ છે. પત્ની જે ભોગ આપી શકે છે કોઈ આપી શકતું નથી સાહેબ. પતિથી વિશેષ કોઈ છે નહીં. આપણે વખાણ કરીએ તો લોકો એમ કે પતિને વખાણ કરે છે, પણ જોયું જ છે માથું જો કે દબાવે છે. તમે મોડા આવ્યો તમે ફોન કરે છે, કેમ ન આવ્યા તમે ચિંતામાં તમને પૂછે છે કે તકલીફમાં છો તમે. અને કદાચ કોઈ માથાકૂટ કરવા આવે તો પત્ની આડી પડે તમારા. પતિને કોઈ પતિ ભલે મારતો હોય પણ કોઈકને ઉપરાણ લઈને આવે પતિને મારવા માંડે તો પતિ ના પડે. અદ્ભુત. કારણ કે મેં એમ કીધું છે કે આ દુનિયામાં મને ઘણા લોકો એમ કહે છે કુબા અમારા ઘરે પગલાં પાડો. કીધું કેમ? એ કે અમારા ઘરમાં બરકત આવે. કીધું મારા પગલાં 40 વર્ષથી મારા ઘરમાં 40 વર્ષથી ફરે તો મારા ઘરમાં બરકત ન આવે? કોઈના પગલે તમારા ઘરમાં બરકત આવી ખરી? દુનિયામાં કોઈ એવો હજી પગ બન્યો જ નથી આખા વિશ્વમાં. એવો કોઈ પગ બન્યો કે તમારા ઘરમાં બરકત લાવી શકે. માત્ર તમારા ઘરમાં 4 જ પગ એવા છે જે તમારા ઘરમાં બરકત લાવી શકે. એક તમારી દીકરી, એક તમારી બેન, એક તમારી માં, ચોથી તમારી પત્ની. આ 4 જ તમારા ઘરમાં બરકત લાવી શકે. આ 4 જ તમારા ઘરનું સારું કરે કે બાકી દુનિયામાં કોઈ એવો પગ પેદા થયો નથી, થાય છે નહીં. કોઈ એવો વિશ્વાસ કરવો નહીં, અંધશ્રદ્ધા રાખવી નહીં કે આના આવવાથી આપણું સારું થાય. ન થાય, થાય તો તમારા જ થાય તમારું સારું. અંતમાં અકાબા તમે જે પણ મારા દર્શકને કહેવા માગતો કહીશું. ભાઈ દર્શકોને કહું ભાઈ રોનકભાઈ જ્યારે આજ મને પૂછી રહ્યા હોય ત્યારે આપ સૌ સ્વસ્થ રહો, સારા રહો અને એવા દૂષણથી
અમુક વસ્તુથી અમુક વ્યસનથી આપ દૂર રહો. બને ત્યાં સત્ય બોલવાની કોશિશ કરો. તકલીફ પડશે, મુસીબત પડશે, પણ કોશિશ કરજો. મા બાપની ઇજ્જત કરજો. સલાહ નથી આપતો હું, પણ આજ મજબૂર થયો છું રનકભાઈ કીધું એટલે. મા બાપની સેવા કરજો. આપણી બહેન છે, આપણી દીકરીના આહોડા ન પડે એનું ધ્યાન રાખજો. દેશનું હિત વિચારજો, ગુજરાતનું હિત વિચારજો. કોઈ કે ઇન્સ્ટાગ્રામમાં રીલ્સ જોઈ, ફેસબુકમાં રીલ્સ જોઈ અને તમારે માની નહીં લેવાનું કે આ વ્યક્તિ ખરાબ છે કે આપણું દેશનો કોઈ વ્યક્તિ ખરાબ છે. કારણ કે તમે નજરે જોવો, તમે સાંભળો તો માનવાનું. અને આપણા ગુજરાતનું, આપણા દેશનું હિત વિચારો. દેશથી ઉપર કોઈ છે નહીં. બસ. અકાબા આપનો ખૂબ ધન્યવાદ.